જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. પતંગ એના માટે નથી લેતા કે શોકેસમાં મૂકવાની હોય. પતંગ એના માટે લઈએ છીએ કે આકાશમાં ઉડાડવાની હોય. ઉડે તો પતંગ ફાટે, ચાલે તો કાર ઘસાય, પણ એના માટે જ બનેલી છે. વેર એન્ડ ટેર ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. તો કોઈ પણ શિપ, મેં કીધું ઓલવેઝ સેફ ઇન હાર્બર, બટ શિપ આર નોટ મેન્ટ ટુ કેપ્ટ ઇન હાર્બર. કિનારે રાખવા માટે વહાણો નથી બનતા, મધદરિયે ઝંપલાવવા માટે બને છે. અને એ સાહસ જે છે, જે તાકાત છે, એ પેલા ખલાસી ગીતની વાત છે, એ મોતી ગોતી લેવાની વાત છે. તો તમે ઓબ્ઝર્વ કર્યું, હું જેટલી વસ્તુઓ બોલ્યો, હીરા, મોતી, સોનું, ચાંદી, પ્લેટિનમ, એક પણ વસ્તુ મેળવવી આસાન નથી. રેતી મેળવવી આસાન છે, ઘાસ મેળવવું આસાન છે, ધૂળ મેળવવી આસાન છે. એનીથિંગ વિચ ઇઝ ઇઝી ઇઝ નોટ પ્રેશિયસ. એનીથિંગ વિચ ઇઝ ડિફિકલ્ટ ઇઝ પ્રેશિયસ. એટલે જ્યારે તમારી કસોટી થાય, જ્યારે કરિયર બનાવવામાં થોડીક તકલીફ પડે, જ્યારે તમને એમ લાગે કે આસાન નથી, તો સમજી લેવાનું બહુ સારી વાત છે કે આસાન નથી. આસાન હોત તો આખી દુનિયા એમાં આવીને બેઠી હોત. આસાન નથી એટલે તમે એમાં આગળ વધી શકશો. આસાન નથી એટલે તમે ટોચ ઉપર પહોંચી શકશો. અને ધક્કા મૂકી હંમેશા જનરલના ડબ્બામાં હોય, ફર્સ્ટ ક્લાસમાં ન હોય. તળેટીમાં તમે ફોટો પાડો ને, તમે સેલ્ફી લેવાનો બધાને શોખ હોય, બરાબર? તમે તળેટીમાં સેલ્ફી લ્યો તો 2 દુકાનના પાટિયા તમારી પાછળ આવે સેલ્ફીમાં. પણ તમે શિખર ઉપર જઈને સેલ્ફી લો ને, તો નીચેનું આખું ગામ દેખાય. જેમ ઉપર જાઓ ને, એમ વિઝન વાઇડ થતું જાય. છે સાયન્ટિફિક ટ્રુથ. જેમ આગળ વધો, જેમ અપગ્રેડ થાઓ, જેમ ઉપર જાઓ, એમ તમારું વિઝન વાઇડ થાય. સૌથી મહત્વની વાત આ છે. કરિયર ફંડા જ્યારે મારે તમને સમજાવવાના હોય, તો સૌથી પહેલો કરિયરનો ફંડા છે અપગ્રેડ. જ્યાં છો ત્યાંથી અપ થાવ, જ્યાં છો ત્યાંથી વિસ્તરો, નવું જાણો, નવું શીખો. ચાર્લ્સ ડાર્વિન બહુ માંદા રહેતા હતા જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે. હું હમણાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયો, અલગ અલગ કોલેજોની વિઝિટ કરતો હતો. એમાં એક હોસ્ટેલની અંદર એક રૂમ પરમેનન્ટ ખાલી રાખવામાં આવ્યો છે, અને એ રૂમમાં ઉપર લખવામાં આવ્યું છે કે ચાર્લ્સ ડાર્વિન્સ રૂમ. તો વિચાર કરો કે એટલી હદે કોઈ યુનિવર્સિટી, વિદ્યાર્થીના નામની યુનિવર્સિટી બને એવા કિસ્સાઓ બન્યા છે. પણ વિદ્યાર્થીનો ઓરડો પણ એમાં કોઈ બીજા નહીં. કારણ કે શું કામ? તો કે આ ચાર્લ્સ ડાર્વિનનો રૂમ હતો એક સમયે. આ લેવલે માણસ પહોંચે કારણ કે એને થિયરી ઓફ ઇવોલ્યુશન શોધીને આપી, ઉત્ક્રાંતિવાદ બનાવ્યો, નવી વસ્તુ એક આપી, નવી જ્ઞાન આપ્યું. હું તો ત્યાં ન્યૂટનનું ઝાડ પણ જોયો, પેલું ટ્રિનિટી કોલેજની બહાર રાખ્યું છે, એપલ ટ્રી. ફોટો પાડ્યો, બધા ફેસબુકમાં નીચે આપણા ગુજરાતી મિત્રો લખી ગયા કે એને કાપી જ નાખો. એને કારણે જ અમને માર્ક નથી આવતા. આ ન્યૂટન ઉપર સફરજન પડ્યું ન હોત તો ન્યૂટન આ પ્રિન્સિપિયા ફિઝિક્સ ને મેથેમેટિકા ને કઈ માથાકૂટ કરી ન હોત, અને રંગ ને સ્પેક્ટ્રોમીટર ને કઈ બનાવ્યું ન હોત, અને આ બધી માથાકૂટ એને કરી એટલે ભણવામાં આવી. એટલે કરી ન હોત તો માથાકૂટમાંથી નિરાત એટલે ઝાડ કાપી નાખો એટલે આવતી પરીક્ષામાં એના પ્રશ્નો આવતા બંધ થાય. ત્યાં લગી પહોંચ્યા છે તો પુણ્યનું કામ કરો. આપણા બધા ભાઈઓ તો બધા હોશિયારો એમ તો. પણ હવે ઝાડ કાપી જવાથી ન્યૂટનની થિયરીઓ નહીં કપાઈ જાય. ધારો કે ખરેખર ઝાડ વાવાઝોડું એવું ઉડી ગયું, તો આ દુનિયામાં ગુરુત્વાકર્ષણની શોધ એને કરી લીધી, એ ઓછી નહીં થાય. કે એવું હતું કે સફરજન છે એ ન્યૂટનની પહેલા નીચે નહોતા પડતા, નવા મધર જતા હતા, ન્યૂટનની ઉપર જ માથે પડ્યું? ના. એને ક્યુરિયોસિટી થઈ, એને સવાલ થયો કે આમ કેમ, વાય ઇટ ઇઝ લાઈક ધીસ. આ વાય જે સવાલ છે ને, એમાંથી જ આ દુનિયાના ઇતિહાસ રચાણે છે. આપણા ભારતના કોઈ ઋષિને કેટલા હજાર વર્ષો પહેલા, જ્યારે કોઈ ડેટાબેઝ નહોતો, કોઈ મોબાઈલ નહોતા, કોઈ ટેકનોલોજી નહોતી, કોઈ કોમ્પ્યુટર નહોતું, કોઈ ઇન્ટરનેટ નહોતું, કોઈ ડિજિટલ સિસ્ટમ નહોતી, કોઈ સેટેલાઇટ નહોતો, એ સમયે એને આકાશમાં જોઈને એમ થયું હશે કે તારા આમ કેમ ફરે છે, આમ કેમ ફરે છે. 2 મહિના પછી જુઓ તો અહીં કેમ દેખાય છે, 3 મહિના પછી જુઓ તો અહીં કેમ દેખાય છે. એમાંથી એમણે નક્ષત્રો વિચાર્યા, એમાંથી એમણે રાશિઓ વિચારી, એમાંથી એમણે વિચાર્યું કે પૃથ્વી તો પોતાની ધરી ઉપર ફરતી લાગે છે, એમાંથી વિચાર્યું કે આ સૂર્ય છે એમાં તો બીજા ગ્રહો આવી રીતે ફરતા લાગે છે. અને વિચાર કરો કે આજે જે નાસા કે હબલ કે જેમ્સ વેબ ટેલિસ્કોપ કહે છે કે કોપરનિક્સ કે ગેલેલિયોએ જે કહેવા માટે સજા ભોગવી લીધી ચર્ચની કે ભાઈ આપણે પૃથ્વી છે એ સપાટ નથી, ગોળ છે, અને આ તો પોતાની ધરી ઉપર ફરે છે, સૂર્યની આસપાસ ફરે છે, પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર નથી, આવું બધું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ચર્ચે મારી નાખવા સુધીની સજા ફરમાવી.
આ આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલા જે સૌર ચંદ્ર બંનેને ભેગા કરીને પંચાંગ બનાવ્યું છે આપણું, આપણને બહુ નડે છે એટલે તિથિઓ યાદ નથી રહેતી, કારણ કે તિથિઓમાં કરેક્શન બહુ આવે. હવે જે પ્રિસિશન વાળી સિસ્ટમ હોય ને એમાં કરેક્શન હંમેશા માઇન્યુટ હોય. તમે આમ 10 નંબરના શૂઝ એમ કરીને લઈ લ્યો તો તમારા પગ થોડાક દુખે, પણ પ્રિસિશન વાળા શૂઝ બનાવો કે ભાઈ મારા તો 10.4 છે, તો બાપીને પેલા વ્યક્તિ કરે, કસ્ટમાઇઝ શૂઝ થાય. આપણું કસ્ટમાઇઝ પંચાંગ છે. આપણું કસ્ટમાઇઝ પંચાંગ છે. કોઈ ઋષિને ક્યુરિયોસિટી થઈ કે આમ કેમ થાય છે, આ તારાઓની જગ્યા કેમ ભરી જાય છે. આપણે શિયાળાની રાતમાં સૂતા તો આવું આકાશ દેખાતું હતું, ઉનાળાની રાતમાં ઉઠ્યા તો આવું આકાશ દેખાય છે. અને એમણે ખાલી ગણિતની ગણતરીઓ કરીને એક પંચાંગ બનાવી દીધું જે હજી એપ્લિકેબલ છે. ઠીક છે, ઇઝી આપણને ગમે એટલે આપણે ગ્રેગરિયન કેલેન્ડર અપનાવી લીધું, કારણ કે ઇટ્સ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. મારે પ્રબોધભાઈનો ફોન આવે, કઈ તારીખ છે કે 28 તારીખે સવારે 11 વાગે. ઇઝી છે. આપણે ઉપવાસે 12 વાગે શરૂ કરી દઈએ, જુઓ બરાબર ને, 12 વાગે ખોલી નાખીએ રાતના. 12 વાગ્યા વાળું તો ક્રિશ્ચિયન કેલેન્ડર છે. આપણા ભારતીય ઉપવાસ તો ખરેખર સૂર્યોદય થાય ત્યારે ખોલવાના હોય, પણ સૂર્યોદય તો રોજ રોજ ટાઈમ ફરવી નાખે, એટલે આપણે શું, આપણે ખાવું નહીં. એટલે આ 12 વાગ્યા વાળું ઇઝી છે. વી ઓલવેઝ ગો ફોર ઇઝી, મેં તમને કહ્યું એમ. પણ અપગ્રેડેશન વિલ ટેક ટાઈમ. જે ચાર્લ્સ ડાર્વિનના રૂમની મેં તમને વાત કરી ને, એ ચાર્લ્સ ડાર્વિન જે છે એને માંદો બહુ રહેતા હતા ભાઈ, એટલે એના બાપે કીધું કાકે બીજું કરી નહીં શકે. એટલે ઘણા લોકો જે કાંઈ ન કરી શકે એ પછી પોતપોતાનો આશ્રમ ખોલીને બેસી જાય, એવું ત્યાં પણ હતું. કાને પાદરી બનાવી દો, આ બીજું જ કંઈ કરી શકે એમ છે નહીં, એટલે મને પાદરી બની જતો. તો એને પાદરી બનવા માટેનું કીધું, એટલે પેલા એ કીધું ચાલશે કે ભાઈ આપણે હવે તો પછી ચર્ચમાં જઈને ધર્મની વાત કરવાની છે, એના કરતાં બેટર કે આપણે કંઈક ફરી આવીએ પાદરી બનતા પહેલા. એટલે બાપુજીની રજા લઈને વાણમાં બેસીને ફરવા ગયો. એમાં ગાલાપાગોસ ટાપુએ પહોંચી ગયો, સાઉથ અમેરિકાના. ત્યાં એને જે બધા સજીવ સૃષ્ટિ જોઈ એમાંથી એને ક્યુરિયોસિટી થઈ, એનું અપગ્રેડેશન થયું. ગયો ને એ ચાર્લ્સ ડાર્વિન એક નિષ્ફળ, માંદો, બાપે ધક્કો મારીને પાદરી બનાવેલા મોકલેલો એક વિદ્યાર્થી હતો, જેનું કોઈનું અસ્તિત્વની નોંધ લેવાનું નહોતું. પણ જર્ની કરીને પેલું ગોતીલો કરીને પાછો આવ્યો ને, પછી જે પાદરી બનવાનો હતો એ જ ક્રિશ્ચિયાનિટીનો રૂલ એને તોડી નાખ્યો કે ભગવાને બનાવેલું કે એક રાતમાં થયેલું સર્જન નથી, આ તો ઇવોલ્યુશન છે. આ તો ક્રમશઃ નેચરલ સિલેક્શનના સિદ્ધાંત ઉપર જગત ચાલે છે. બહુ હોબાળો થયો ને બહુ હોવા થઈ, પણ આજે તમને બધાને ખબર જ છે કે એની થિયરી બધાએ સ્વીકારવી પડી, અને એ થિયરી ઉપર કામ ચાલુ જ છે હજી. એમાંથી જીનેટિક સાયન્સનો જન્મ થયો. તો શોધવા માટે તમે નીકળો ત્યારે અપગ્રેડેશન થાય જ. આપણા તો બધા જ ભગવાનો જે છે ને એની સાથે જર્નીની કહાની છે, યાત્રાની કહાની છે. એવરીવન હેઝ લેફ્ટ ધેર કમ્ફર્ટ ઝોન. આ કરિયરના એંગલથી બહુ કામ લાગે એવી વાત છે. જો રામ અયોધ્યાના રાજકુમાર હતા, એમના પિતા દશરથ રાજા હતા, એમના પિતા દિલીપ, રઘુ, અજ, કેટલા બધા નામો છે. બધા રાજાઓ હોય, પણ રામને વનવાસ મળ્યો ને એટલે રામ સ્પેશિયલ છે. રામાયણની કહાની જ વનવાસની કહાની છે. તમે હું એક વાર્તા સંભળાવું કે એક રાજા હતા, એને એક દીકરો હતો, એમને સરસ એક બીજા પ્રેમ થયો, પત્નીને લઈને ઘરે આવ્યા. પછી જ્યારે ઉંમર થઈ ત્યારે પિતાએ એમ કીધું કે હવે તમે રાજા થઈ જાઓ. એ રાજા થઈ ગયા, એમને સંતાનો થયા, સુખીથી ખાધું પીધું રાજ કર્યું, વાર્તા પૂરી. આમાં તો કઈ કહાની જ નથી બનતી. આવી વાર્તા તમે સિરિયલ બને જોવો નહીં, પહેલા એપિસોડમાં વાર્તા પૂરી થઈ જાય. એટલે હું ફરીને કહું છું કે વનવાસ રામાયણની કહાની છે. કસોટી, ટેસ્ટ ઓફ ટાઈમ રામાયણની કહાની છે. ફેલોશિપ રામાયણની કહાની છે. રામ બહાર નીકળ્યા તો એમણે એમ વિચાર નથી કર્યો કે ચાલો મારો ભાઈ ભરત તો બેઠો જ છે ને, અયોધ્યામાંથી લશ્કર બોલાવું. પણ એમ વિચાર કર્યો છે કે હું અહીં બેઠો છું તો અહીં કોઈ જટાયુ છે, અહીં કોઈ હનુમાન છે, અહીં કોઈ શબરી છે, અહીં કોઈ સુગ્રીવ છે, અહીં કોઈ નલ અને નીલ છે, અહીં એક ખિસકોલી છે. આ દરેકને ભેગા કરી અને હું મારી ટીમ બનાવું. અવેલેબલ રિસોર્સિસનો ઉપયોગ કરી લેવો એ પણ હોટ કરિયરના કુલ ફંડામાંનો એક ફંડા છે. યુઝ ધ અવેલેબલ રિસોર્સિસ. અયોધ્યાથી લશ્કર આવે એની રાહ નહીં જોવાની, મારી પાસે જે છે એમાંથી લશ્કર તૈયાર કરવાનું. એમાં પણ કોઈક અંગત મળી આવશે, એમાં કોઈક હનુમાન મળી આવશે. રામ નીકળ્યા અયોધ્યામાંથી ત્યારે એમને ખબર નહોતી કે મને હનુમાન મળવાના છે, પણ મળ્યા પછી હનુમાન ન હોત તો રામાયણમાં વિજય પણ ન હોત. કારણ કે સંજીવની બુટ્ટીનો પહાડે એટલી આવે છે. સંજીવની બુટ્ટી ન આવી હોત તો યુદ્ધ ત્યાં જ પૂરું થઈ ગયું હોત ઇન્દ્રજીતના હાથે. તો તમે બહાર નીકળો તમારો કમ્ફર્ટ ઝોન છોડીને મિત્રો, ત્યારે તમને એવું બને કે રાવણ જેવો ચેલેન્જ, પડકાર મળે, નેગેટિવિટી મળે.
પણ ત્યારે તમને કોઈ શબરી કે કોઈ હનુમાન નહીં મળે. તો તમારે જે પોઝિટિવ મળે છે એનો સ્વીકાર કરવાનો છે, જે નેગેટિવ મળે એની સામે પડકાર ફેંકવાનો છે. અને આ પ્રોસેસ જો તમને આવી ગઈ તો તમારા ગીત બીજાઓ ગાશે, તમારા દીવડા બીજે પ્રગટશે. આ જવાબદારી મારી. કૃષ્ણ તો રામ પછીની પેઢીના હતા એટલે એનાથી વધારે અપગ્રેડ થયા. એટલે રામે લગ્ન પછી વનવાસ લીધો, કૃષ્ણ જન્મતા જ મા બાપનો ખોળો મૂકીને બહાર નીકળી ગયા કે આપણે આ લાઈફ નહીં, આ મહેલમાં જેલમાં નહીં, આપણે બહાર નીકળીએ, ત્યાં મિત્રો બનાવીએ ગોવાળિયાઓના, નંદ જશોદાના ખોળામાં રહીમાં. અને હું ઘણીવાર યંગ જનરેશન સાથે વાત થાય ત્યારે કૃષ્ણમાંથી એ કરિયર ફંડા કહું છું કે મમ્મી પપ્પાઓએ બનાવેલી મથુરામાં બહુ રોકાવું નહીં, પણ આપણા કાંડે પોતાની સોનાની દ્વારકા બનાવવામાં ફોકસ કરવું. મમ્મી પપ્પાને ત્યાં સેટ કરવા. પેલામાં શું થશે, એમનું રિમોટ કંટ્રોલ ચાલશે, જે પછી યંગ જનરેશનને ગમતું નથી. તો અમને કપડાં પહેરવામાં આવું કે છે, અમને વાળની હેરસ્ટાઈલ રાખવામાં આવું કે છે, આમ કે છે, તેમ કે છે. હવે આ બધી તમારી ફરિયાદો સાચી, પણ ફરિયાદોનો ઉકેલ કૃષ્ણ આપી ગયા છે. આ ફરિયાદો તમે પપ્પા ચેક લખતા હોય ફીનો, ત્યારે કઈ રાખવો એનો કોઈ મતલબ નથી. મેં મારી કોલેજ લાઈફ શરૂ કરી, મેં એક વિડીયોમાં વાત કરી છે. તો મારી કોલેજ લાઈફ વખતે મેં એક નાનકડો સંકલ્પ લીધેલો કે હવે આપણે મોટા થયા, મમ્મી પપ્પા તો પ્રેમ કરે છે, પણ હવે આપણે, ત્યારે સ્પર્ધાઓ હતી મારી પાસે, સમર જોબ એવો સિસ્ટમ નહોતી, બીજી બધી ઓપોર્ચ્યુનિટી નહોતી. તો નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં મેં ભાગ લેવાનો શરૂ કર્યો કે એમાં ઇનામો મળે. ઇનામો મળે એનું શું કરવાનું, તો કે મારે ફિલ્મ જોવી હોય એની ટિકિટ એમાંથી, મારે બુક્સ લેવી હોય કે મેગેઝિન્સ લેવા હોય એ ખર્ચ એમાંથી, અને મારી કોલેજની ફી એમાંથી. આપણે ઘર ઉપર આધારિત નથી રહેવું. મને તો સદનસીબે એવા માતા પિતા મળ્યા હતા કે જે મારી ઉડાનને આગળ વધવા દે, એની પાંખો કાપી ન નાખે. પણ મારો આ સંકલ્પ હતો. એટલે હું આજે યુવાનો મિત્રોને કહી શકું, તમે સારામાં સારી ગાડીમાં ફરો, સારામાં સારી વોચ લ્યો, સારામાં સારા ગોગલ્સ લ્યો, સારામાં સારા શૂઝ લ્યો, સારામાં સારા કપડા લ્યો, દુનિયા આખી ફરો, શરત એક જ, પોતાના પૈસે ફરો, પોતાના પૈસે ખરીદો. જો તમે મમ્મી પપ્પાના પૈસે ખરીદવા માંગતા હો તો પછી મમ્મી પપ્પા કે હેરસ્ટાઈલ રાખવી પડશે, પછી મમ્મી પપ્પા કે કપડાં પહેરવા પડશે, પછી મમ્મી પપ્પા કે પૌણીએ જવું પડશે. તો બધું જ એમ ચાલશે. તો કૃષ્ણ પાસેથી શીખવાનું એ કે તમે જ્યારે 14 વર્ષની ઉંમરે, ટીનેજની ઉંમરે, પાર્ટી કરવાની ઉંમરે તમારા હાથમાં મથુરાનું રાજ આવે છે કંસને માર્યા પછી, તો એમને જ કહેતા ચાલો સવારે બધા માખણ લઈ આવો અને સાંજે બધા રાસલીલા કરો. He doesn't engage himself into the party. He engages himself into the knowledge. અવંતીપુર જાય છે એટલે આજનું ઉજ્જૈન, સાંદીપણીના આશ્રમમાં ભણે છે. સુદામા જેવા ગરીબ વિદ્યાર્થી વાળી, એટલે એવી કોઈ મોટી સ્કૂલ કે જ્યાં એર કન્ડિશન ક્લાસ હોય, તમે તો એર કન્ડિશન હોલમાં બેઠા છો અત્યારે, પણ કૃષ્ણ તો જંગલમાં બેસીને ભણ્યા છે. તો એવું હોય કે જેને ભગવદ્ ગીતા સંભળાવી હોય એ કે ભણવા બેસે નહીં. એક મિસાલ, એક એક્ઝામ્પલ, એક દાખલો, એક આદર્શ આપવા માંગે છે તમને કે તમારી પાસે સિંહાસન એટલે સત્તા આવી જાય, પાવર આવી જાય, તમારી પાસે પૈસા આવી જાય, તમારી પાસે પદ અને પ્રતિષ્ઠા આવી જાય, તમારી પાસે પાર્ટી કરવાના ચાન્સ હોય. રાસ તો કરતા જ પેલા વૃંદાવનમાં, મથુરામાં ક્યાં વાંધો હતો કરવામાં, તો પોતે રાજા થઈ ગયા હતા. તો પણ તમારી પાસે જ્ઞાન નહીં હોય તો આમાંનું કશું સચવાવાનું નથી. એટલે પેલા ગુરુ પાસે બેસીને જ્ઞાન લ્યો. 5 વર્ષ પાર્ટી નહીં કરો તો તમારું ફોકસ અપગ્રેડ થશે, એને કારણે કરિયર બની જશે, પછી લાઈફ ટાઈમ બીજાઓ તમને પાર્ટી આપશે. પણ 5 વર્ષ પાર્ટીમાં જતા રહેશે ને તો લાઈફ ટાઈમ બીજાઓની પાર્ટીમાં ઉભા રહીને પીરસવું પડશે. આ ફરક છે, બરોબર. હવે તો બધા કોટ પહેરીને જ આવે છે એટલે ખબર નથી પડતી કે વરરાજા કોણ અને પીરસવા વાળા કોણ. કલર થોડાક જુદા હોય તો ખબર પડે, બાકી બે જો કાળા કલરના પહેરીને આવ્યા હોય તો ખ્યાલ જ ન આવે. ફરક શું છે આ વિચારજો. આપણે એમ કહીએ કે રવિન્દ્રનાથ ટાગોર સ્કૂલે નહોતા ગયા, માર્ક ટ્વેન સ્કૂલે નહોતા ગયા, હું નહોતો ગયો, બરોબર. સ્કૂલે હું હોમ સ્કૂલની પ્રોડક્ટ છું, બરોબર. બિલ ગેટ્સે અભ્યાસ અધૂરો મૂકી દીધો, માર્ક ઝકરબર્ગે અભ્યાસ અધૂરો મૂકી દીધો, વિક્રમ સારાભાઈ સ્કૂલે નહોતા ગયા. આવા 6 ઉદાહરણ આપીને હું નથી જવાનું. પણ એવા આ 6 ઉદાહરણ આપ્યા, એવા તમે આણંદના રેલવે સ્ટેશને જશો તો ત્યાંય 6 જણા બેઠા છે, એ નથી ગયા. એટલે એક્ઝામ્પલની સાથે આપણે જરાક એની સાથેની આગળ પાછળની સ્થિતિઓ જોવી પડે. માર્ક ઝકરબર્ગને હાર્વર્ડ યુનિવર્સિટીના વાઇવામાં એમ પૂછવામાં આવ્યું કે વાય ડિડન્ટ યુ એટેન્ડ યોર કોર્સ,
તમે હાર્વર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં, દુનિયાની ટોચની યુનિવર્સિટીમાં ભણો છો અને તમારો ફાઇનલ સેમેસ્ટર તમે અટેન્ડ કેમ નથી કર્યું? અને એનો જવાબ હતો કે આઈ ફાઉન્ડ સમથિંગ મોર વર્થવાઇલ ધેન ધ હાર્વર્ડ ડિગ્રી, એન્ડ ઇટ્સ કોલ્ડ ફેસબુક. મારી પાસે હાર્વર્ડની ડિગ્રી કરતા વધારે મહત્વનું કંઈક છે એટલે હું હવે આ કોર્સ એટેન્ડ નથી કરતો. તમારી પાસે જો ઝકરબર્ગની જેમ કોલેજમાં ભણતા ભણતા ફેસબુક ક્રિએટ થઈ ગયું હોય તો ગુડ, ચાલો કાંઈ વાંધો નહીં, ન દેતા, સેમેસ્ટર ન ભરતા. હું 3 Idiots જ્યારે રિલીઝ થયું ત્યારે યુવાનોમાં બહુ ક્રેઝ હતો એ પિક્ચરનો, અને સરસ પિક્ચર હતું. મૂળ ચેતન ભગતની નોવેલ સરસ હતી, 5 Point Someone. તો એમાં પેલા રેન્ચોનો એક સીન છે કે ભાઈ ક્લાસ છોડીને જતો રહે છે, બેથી હવાસા થાવો એમ કરીને. બધા સુરતમાં મારું એક લેક્ચર ચાલતું હતું, પછી પૂરું કરીને મેં સવાલ જવાબનું કીધું તો એક છોકરા હાથ ઊંચો કર્યો કે સર તમે 3 Idiotsના ઉદાહરણ આપીને એમ કીધું કે ચેઝ એક્સલન્સ, સક્સેસ વિલ ફોલો. તો 3 Idiots હીરો જેવી રીતે ક્લાસમાંથી બહાર નીકળી જાય એવી રીતે મારા સાહેબને કહ્યો કે મને બહાર જવા દે. તો સારું છે, મને તો શોખ છે પિક્ચર જોવાનો, એટલે મને તો પિક્ચરના સીન યાદ હોય. વળી કોઈક એવા લેક્ચરર આવી જાય કે પિક્ચર જોયું જ નહીં શું થાય. એટલે મેં કીધું તમે ધ્યાનથી જોયો નથી આખું પિક્ચર. ક્લાસમાંથી રેન્ચો જ્યારે બહાર જાય છે ને ત્યારે એની પહેલા જે ફોર્મ્યુલા બોર્ડ ઉપર લખેલી હોય છે ને એ આખી બોલીને જાય છે. એના સર જે ભણાવવા માંગે છે એ ઓલરેડી ઘરેથી ભણીને આવ્યો છે, અને ભણીને આવ્યો છે એટલે ડીનની દીકરી સાથે પ્રેમ કરી શકે, નહીતર તો રસ્ટિકેટ નથી જાય. ટોપર હતો ને, ટોપર હેઝ ગોટ એક્સેપ્શન્સ. સિમ્પલ લોજિક છે. બરાબર. મીરાબાઈ ચાનુ જ્યારે વેઇટલિફ્ટિંગની અંદર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ લઈને આવ્યા તો આપણા ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા કિરણ રિજ્જુ. સામાન્ય રીતે કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય એમાં પિઝાની પાર્ટી ને એવું ન હોય, કારણ કે વિદેશી ફૂડ ગણાય. પણ એમણે પિઝા પાર્ટી રાખેલી. શું કામ? કારણ કે મીરાબાઈ એમને ઇન્ટરવ્યુમાં એમ કહેલું કે મને પિઝા બહુ ભાવે. તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ખાસ વ્યવસ્થા કરી કે એમને જે ભાવે એ આપણે ખવડાવીએ જ્યારે આવીએ ત્યારે. બીજા દિવસે ડોમિનો વાળાએ જાહેરાત કરી કે મીરાબાઈ નહીં, એમના આખા ફેમિલીને લાઈફ ટાઈમ ડોમિનોના પિઝા ફ્રી. અમે એને કાર્ડ આપીએ અને દુનિયાના કોઈ પણ ડોમિનો આઉટલેટ ઉપર જઈ અને એમને કાર્ડ બતાવીને જેટલા ખાવા હોય એટલા પિઝા ખાઈ લેવાના. પછી મીરાબાઈનો એક ઇન્ટરવ્યુ જોતો હતો, બધાએ કીધું તમારે તો જલસો છે, તમે તો સરકારે પિઝા ખવડાવ્યા, પછી ડોમિનો વાળા કે આખી જિંદગી પિઝા ખાવ. એટલે મીરાબાઈ કે આઈ એમ ઇન વેઇટ લિફ્ટિંગ, હું રોજ પિઝા ખાવ મારું વેઇટ વધી જાય. તો એને સરસ જવાબ આપેલો કે 2016ની ઓલિમ્પિકમાં જ્યારે મારે મેડલ ન મળ્યો ત્યારે મેં નવા કોચનો સંપર્ક કર્યો તો એ કોચે મને એમ કહ્યું કે ભાઈ તમારે થોડુંક વેઇટ ટ્રેનિંગની જરૂર છે. એટલે મને પિઝા ભાવે એ વાત સાચી, પણ 2016 થી 2021 સુધી મેં પિઝા ખાધા નહોતા, કારણ કે મારી ટ્રેનિંગ ચાલુ હતી. કુછ પાને કે લીએ કુછ છોડના પડતા હોય ને એનું આ એક્ચ્યુઅલ એક્ઝામ્પલ છે. કૃષ્ણ 14 વર્ષની ઉંમરે રાસલીલા કરી શકત, પણ આખી જિંદગી તો મથુરાના રાસવાળા રાજા એમ કહેવાત. પણ એમણે પોતાનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવ્યું. બીજા લોકો સોનાના મુગટ પહેરીને ફરતા હોય એનાથી અંજાઈ જવાના બદલે હાય હાય મારો સોનાનો મુગટ કેવો મહાન હોવો જોઈએ એવું વિચારવાને બદલે બીજાથી ઇમ્પ્રેસ થઈને આપણે ડિપ્રેસ થઈ જઈએ છીએ. આજે એમ જ થાય ને, ઇન્સ્ટાગ્રામમાં કોકના વિડીયો જોઈને એમ થાય કે આની જેવી ગાડી આપણી પાસે નથી. કોકનું લોકેશન જોઈને એમ થાય કે આ ફરે છે એવો તો આપણે ફરવાના જલસા નથી કરતા. કોકનો શર્ટ જોઈને એમ થાય કે આના જેવા શર્ટ આપણી પાસે નથી. કોકની સાડી જોઈને એમ થાય કે આવી સાડી નથી. ઘણા લોકો સાડી નવી લેવી પડે, કારણ કે એકની એક પહેરીને જતા હોય ખબર પડે ફોટા મૂકે એટલે કે આ બેન તો દરેક પ્રોગ્રામમાં જાય છે જે હાથ સાડી પહેરે છે. નીચે કોમેન્ટ કરે લોકો તમે તો ગયે વખતે હાથ પહેરી હતી, એની પેલા હાથ પહેરી હતી, તો ગઈ વાર હાથ પહેરી હતી. તો નવા નવા પ્રશ્નો છે ને, જેમ યુગ બદલે એમ તકલીફો બદલે વિદ્યાર્થીઓની. તમે જોજો. બરાબર. હવે બન્યો કે પેલા એવા જજ ટેન્શન હતા કે ભાઈ મેં આ મારું કામ કેમ નથી થતું, કામ મને જડતું. જૂની 18મી સદીમાં તો એ ટેન્શન હતા, ટેલિફોન કેમ શોધવો, ઇલેક્ટ્રિસિટી કેમ શોધવી, બલ્બ ચાલુ કેમ કરવા, આવા પ્રશ્નો હતા માનવજાત સામે. હવે એવા પ્રશ્નો છે, બ્લુટિક કેમ નથી થતી, આપણે મેસેજ કર્યા તો ઓનલાઈન છે પણ દેખાતું કેમ નથી, જવાબ કેમ નથી આવતો, વિડીયો મૂક્યો છે પણ લાઈક કેમ નથી આવતી, રીચ કેમ નથી વધતી. નવા જમાનાના નવા પ્રશ્નો આવી ગયા. તો હું હંમેશા યુથને એમ કહેતો હું છું મિત્રો કે આજે છે ને એ કરિયર નથી, એ મૃગજળ છે, ઇલ્યુઝન છે. ઇટ્સ એન ઇલ્યુઝન. ધોની ક્રિકેટમાં સારું રમે તો ધોનીનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં કોક જોવે. શાહરૂખ ખાને પડદા ઉપર કંઈક સારું પરફોર્મન્સ કર્યું હોય તો શાહરૂખ ખાનની એન્ટ્રી જે છે એના ઉપર કોઈક ફેસબુકની પોસ્ટમાં રીચ મળે. તમે એકચ્યુઅલ કઈ પરફોર્મન્સ કરો જ નહીં ને ખાલી વર્ચ્યુઅલ જ વિડીયો બનાવ્યા કરો
તો એને કારણે તમે માનો તો એ તમારી કરિયર નથી. અત્યારે બધાને સવાલ પૂછો તો એક જ જવાબ મળે છે. બધાને પૂછો શું થવું છે, પહેલા તો એવું કહેતા કે સ્વામી વિવેકાનંદ થવું છે, ગાંધીજી થવું છે, ધીરુભાઈ અંબાણી થવું છે, જાત જાતના જવાબ આવતા. સચિન તેંડુલકર થવું છે. હવે બધાને વાયરલ જ થવું છે. શું થવું છે? તો કે વાયરલ થવું છે. તો અપગ્રેડેશનની સાથે, અપગ્રેડેશન તો એક ફંડા મેં તમને આપ્યો કે કોન્સ્ટન્ટ અપગ્રેડ થાવ, તમારો કમ્ફર્ટ ઝોન છોડો, નવું શીખો. રામ જે અયોધ્યામાંથી ગયા એ જુદા હતા ને અયોધ્યામાંથી પાછા એવા રાવણને હરાવીને જુદા હતા. કૃષ્ણ જે મથુરામાં એન્ટ્રી કરી એ જુદા હતા ને જે કૃષ્ણ યોગેશ્વર તરીકે ઉભા છે કુરુક્ષેત્રના મેદાનમાં એ જુદા હતા. નવું શીખશો તો તમારું અપગ્રેડેશન થશે. તો કૃષ્ણના જીવનમાંથી મેસેજ લઈ શકશો. પોતાના કાંડે સોનાની દ્વારકા બનાવો તો કોઈક રાધા જીવનમાં છૂટી ગયા હોય તો રૂકમણી પણ આવશે. પણ આવશે તો રાખશો ક્યાં, જો તમારી સોનાની દ્વારકા નહીં હોય તો. અને એ જમાનામાં તો ઠીક છે, બરાબર. હવેના જમાનામાં તો ઊંધું છે, બરાબર. ફિમેલ કરિયર પણ વધારે ઝડપથી, મેં તો જોયું છે જેટલી યુનિવર્સિટીના સાહેબ હું કોન્વોકેશનમાં જાઉં છું, પદવીદાનના કે સરસ્વતી સન્માનમાં જાઉં છું, અલગ અલગ જ્ઞાતિઓના સમારંભમાં જાઉં છું, હિન્દુ મુસ્લિમ બધા આવી ગયા. હમણાં મેમણ સમાજના એક કાર્યક્રમમાં ગયો હતો, એની પહેલા લોહાણા સમાજના એક કાર્યક્રમમાં ગયો હતો. બધી જ જગ્યાએ ઇનામ લેવામાં દીકરીઓ જ સૌથી વધારે હોય છે, ટોપર્સમાં સ્ત્રીઓ જ વધારે હોય છે. એટલે 4-5 જગ્યાએ તમે પૂછ્યું કે ભાઈ આ ફિમેલ નો પ્રોગ્રામ છે એમ, કારણ કે આટલા બધા આગળ બધા બહેનો જ બેઠા છે જેને ઇનામ દેવાનું છે. તમારી કોલેજ વાળી મહિલા કોલેજ છે, આમાં મહિલાઓ નથી. તો મને એમ કહેવામાં આવ્યું મહિલાઓ છે પણ મહિલાઓને જોયા કરે છે એટલે ટોપર નથી થતા. હવે આનો સંદેહ જ છે. તમે જુઓ, મને કહો ને વેલેન્ટાઇન્સ ડે ઉપર અમારા બધા આરજે તો બધા મિત્રો છે અમદાવાદમાં, તો રેડિયોમાં પૂછવામાં આવ્યું કે છોકરીઓથી સતત ઘેરાયેલા રહેવું હોય તો શું કરવું. એમાં મસ્તીવાળા 2-2 મિનિટમાં જવાબ દેવાના હોય. રેડિયોમાં લાંબુ ચાલે નહીં, 15-15 સેકન્ડના સ્લોટ હોય. એટલે મેં કીધું પાણીપુરીની રેકડી કાઢવી. એ ભાઈ મૂંઝાઈ ગયા પૂછવા વાળા જે હતા. મને કહે કે એમ નહીં, આ સલમાન ખાન. મેં કીધું સલમાન ખાન તો બોડીગાર્ડ થી ઘેરાયેલો રહેશે, એની તો આગળ 4 બોડીગાર્ડ ને પાછળ 4 બોડીગાર્ડ હોય છે, બરાબર. આ પાણીપુરીની રેકડીમાં એટલે એમને જરાય મજા ન આવી. મને કે એમને હું વાત નથી કરતો. એટલે મેં કીધું પણ મેં તો તમે જે પ્રશ્ન પૂછ્યો એનો સાચો જવાબ આપ્યો. ખોટો હોય તો હું તમને ફોટો બતાવું. જો આ કરિયર વાળી વાત છે, બરાબર. સમજો, મેં રમૂજમાં તમને હસતા હસાવતા વાત કરી, આમાં સ્ત્રી પુરુષ વાળી વાત નથી. તમે એવું એક ડ્રીમ બનાવો કે ઘેરાયેલા રહેશું, તો ઘેરાયેલા તો રેકડી વાળા પણ રહે. એ ઘેરાયેલા હોવું અને તમે કોઈક સફળતા પ્રાપ્ત કરો, કોઈ કારકિર્દી બનાવો ને એને કારણે ઘેરાયેલા હોવું, બે વચ્ચે ફરક છે. અને એ ફરક આપણે સમજવાનો છે. અને એટલે કરિયરનો સૌથી મહત્વનો એના પછીનો ફંડા છે, હેવ યોર ડ્રીમ ડેસ્ટિનેશન, સેટ યોર ગોલ. લક્ષ્ય નક્કી કરો, મંઝિલ નક્કી કરો. આપણે શું કરીએ છીએ, આપણે માની લો કે મને ઘણા લોકો કે આ ફાનબાન વધી ગઈ તમારી લેક્ચરો, આમ બેઠવાનું, આમ બેસવાનું, આમ બેસવાનું, હવે તો ઉભો થઈને બોલતો થઈ ગયો, જુઓ બધી ચાલતા ચાલતા આમે નથી જતો. તો ટ્રેડમિલ ઉપર બધા દોડવાનું શરૂ કરો અને ધારો કે કાઉન્ટિંગ થાય અને 1 લાખ સ્ટેપ્સનું કાઉન્ટિંગ થાય, તો તમે અહીંથી ચારુસેટમાંથી બહાર નીકળીને 1 લાખ સ્ટેપ ટ્રેડમિલ ઉપર દોડીને પહોંચો ક્યાં? ક્યાં? ત્યાં જ, બરાબર. તમે 1 લાખ સ્ટેપ દોડાય તો મશીન બતાવે છે, બરાબર. તમને પરસેવો વળી ગયો, તમારા હાર્ટબીટ વધી ગયા, પણ કારણ કે આપણે ડેસ્ટિનેશન સેટ જ નથી કર્યું, આપણે દિશા નથી બનાવી, આપણે માત્ર ગતિ જ પકડી છે. ગતિ અને પ્રગતિમાં ફરક આ છે કે ગતિમાં સ્પીડ હોય છે અને પ્રગતિમાં દિશા હોય છે, ડિરેક્શન હોય છે. તો તમે પહેલા એક લક્ષ્ય તો નક્કી કરો કે મારે અહીં પહોંચવું છે. લક્ષ્ય બહુ મોટું હશે તો એના માટે સરસ હિન્દીમાં એક કહેવત છે કે આસમાન પાને કા ખ્વાબ રખો તો એક ના એક દિન સૂરજ તો જોલી में આવી જાયગા. કદાચ પૂરેપૂરું લક્ષ્ય હાથમાં નહીં આવે, થોડુંક તો તમારા હાથમાં આવી જ જશે. તમને ખબર હશે, માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર, એના ઉપર ચડવા વાળી વ્યક્તિઓની ઘણી મોટી યાદી છે, પણ સૌથી પહેલા ગયેલા, જીકેમાં પૂછી શકાય, જીપીએસસી ની પરીક્ષામાં કામ લાગે એવો સવાલ છે, સૌથી પહેલા જે લોકોએ પગ મૂક્યો માઉન્ટ એવરેસ્ટ ઉપર એ કોણ? યસ, આગળથી જવાબ તો આવી ગયો, આમ તો પાછળથી આવે એની હું રાહ જોઉં છું.
જે કોઈ જો ઓડિયન્સ તો મસ્ત છે, સરસ છે, એકદમ પિન ડ્રોપ સાયલન્સ છે, બધા એટેન્શન થી સાંભળો છો, લાઈટ નહોતી તોય બધાએ સાંભળ્યું. તો જવાબ તો હોવો જોઈએ, પણ આપણને આમ ઘણી વાર એમ કહેવામાં આવ્યું છે બહુ બોલાય નહીં હોય, પછી બીજા સવાલ પૂછે, પછી આપણો ફજેતો થઈ જાય. યસ નહીં યસ યસ ફેન્સિંગ નોર્વે 50% માર્ક પૂરા. એડમંડ હિલેરી બાકીના 50% પૂરા. ફેન્સિંગ નોર્વે નેપાળનો શેરપા હતો અને એડમંડ હિલેરી ન્યુઝીલેન્ડ થી આવેલા. હિલેરી પહેલા એકલા ચડવા માટે ગયેલા એવરેસ્ટ. ત્યારે તો સેટેલાઇટ કોમ્યુનિકેશન નહોતું, ઉપરનો ટોપ વ્યૂ મળે. ત્યારે કોઈ જીપીએસ ટ્રેકિંગ નહોતું, નેવિગેશન નહોતું. તો બરફના તોફાનમાં બધું ફસાઈ ગયા ને તો અઘરું ચઢાણ છે, નીચે પાછા આવતા રહ્યા. ડિફીટેડ. બહુ અગત્યનો મેસેજ છે. હું ઘણીવાર કહું કે કેમ્પસમાં સ્પોર્ટ્સ હોવું જોઈએ. પહેલાના જમાનામાં વિદ્યાર્થીઓ, આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ ગુરુકુળમાં એવું હતું કે રમત ગમત, વ્યાયામ, અખાડો બધું તો હોય જ, ખાલી થિયોરેટિકલ એજ્યુકેશન ન હોય. જેને આપણે ફોરેન એજ્યુકેશન સિસ્ટમ કહીએ છીએ એમાં એવું છે. ફિઝિકલ એક્ટિવિટી, સ્પોર્ટ્સ. આજે તમે અમેરિકામાં એમાં કોઈ સારી સ્કૂલમાં પણ જાઓ તો બાસ્કેટબોલની કોર્ટ હોય, ફૂટબોલના મેદાનો હોય, હોવું જોઈએ. શું કામ હોવું જોઈએ? શારીરિક શક્તિ વધે ને શ્રમ વધે ને એ બધું તો ખરું, ફિટનેસ સારી રહે ને તબિયત સારી રહે ને બધું તો ખરું, પણ સૌથી મહત્વનું એક કારણ એ પણ છે કે રમત તમને હારતા શીખવે છે. જીવનમાં દરેક ગેમ તમે જીતી શકવાના નથી, એ ફંડામેન્ટલ તમને સ્પોર્ટ્સમાંથી આવે. તમે રોજર ફેડરર હો તોય ભલે, બરાબર, તમે કોઈ પણ, તમે વિરાટ કોહલી હો તોય ભલે, દરેક વખતે તમે જીતી શકવાના નથી. આજે જીત્યા તો કાલે હારશો, કાલે તમારા ગીત ગવાશે, પણ આજે તમે કદાચ ટીમમાંથી બહાર નીકળી જશો. ધીસ ઇઝ અ સ્પોર્ટ્સ, ધીસ ઇઝ અ ગેમ. અને એ સ્પોર્ટ્સ આપણને જે શીખવે છે ને એ બહુ મહત્વનો આ પાઠ છે કે ડિફીટ આવશે. ડિફીટ ન આવે એવું કોઈ હોતું જ નથી. અમારા મોટિવેશનલ સ્પીકરો અમુક એવા હોય છે કે જેમ કે તમે સફળ થવા માટે જ સર્જાયેલા છો, મહાન થવા માટે જ સર્જાયેલા છો, બરાબર. એવું કોઈ સફળતા, આપણે હમણાં વાત કરી તો રામને વનવાસ ન મળ્યો હોત, તો કૃષ્ણએ મા બાપનો ખોળો છોડવો ન પડ્યો હોત, તો શિવના પત્ની નું મૃતદેહ લઈને એમણે તાંડવ ન કરવું પડ્યું હોત. આપણી કથા, સંસ્કૃતિની કથાઓમાં આવી તો વાત છે કે જેને આપણે ઈશ્વર ચરિત્ર માનીએ એની કસોટી જો કાળ કરી લેતો હોય તો તમારી મારી તો કરી જ લે ને, બરાબર. બધી જગ્યાએ છે, બધી સંસ્કૃતિઓમાં છે. મહાવીર સ્વામીના કાનમાં કાંટા ભોકાઈ ગયા જ્યારે એ સાધુ થઈને વસ્ત્રો પણ મૂકીને નીકળી ગયા ત્યારે. હઝરત મોહમ્મદ પેગમ્બર એવું બોલાય છે કારણ કે એને મક્કાથી મદીના હિજરત કરી ત્યારે લોકો માથે પથરા ફેંકતા હતા. આ બધી જાણીતી કથાઓ છે. જીસસ ક્રાઇસ્ટને લોકોએ ક્રોસ ઉપર ચડાવી દીધા. ગુરુ તેગ બહાદુર હતા, ગુરુ ગોવિંદસિંહના પિતા. એમનો હજી ગુરુદ્વારા શીશગંજ છે ચાંદની ચોક દિલ્હીમાં, ઔરંગઝેબે માથું ઉડાડી દીધેલું. તો દરેક આઇકોન્સ જે છે એને મુશ્કેલીઓમાંથી પસાર થવું જ પડ્યું છે. મુશ્કેલી આવે જ છે. તમને કહેતો હતો ને, પ્રેશિયસ વસ્તુઓ આસાન નથી, ઇઝી નથી. તો ડિફીટ થાય, ડિફીટને હેબિટ નહીં બનવા દેવાની. આ જ ગામમાં સૌથી વધારે, હું વર્ષો પહેલા બોલેલો એ વાક્ય પછી બહુ ફેમસ થઈ ગયું, વાયરલ થઈ ગયું. વિદ્યાનગરમાં એક કાર્યક્રમ હતો અને ત્યાં હું બોલેલો ટાઉન હોલમાં. તો એ બહુ વાયરલ થયેલું છે કે જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી, કાં જીત છે કાં શીખ છે. કાં જીતો છો ને કાં નવું શીખો છો, કાં તમારી પાસે કંઈક નવી વાત આવશે. તો હિલેરી જ્યારે ડિફીટેડ થયા, there is a difference between defeated and loser. Loser એ છે જે એમ માને છે કે હવે જિંદગીમાં ક્યારેય મારાથી કંઈ થવાનું નથી, ઇઝ અ loser. બરાબર. ડિફીટેડ એ છે જેમ માને છે કે આજે આપણે હારી ગયા પણ હવે આપણે વધારે સારી રીતે તૈયારી કરીને નવું શીખવાની જરૂર છે. આપણું આ કામ ચાલશે નહીં, આપણે કંઈક ફેરફાર કરવો પડશે આપણી કેપેસિટીમાં. તો હિલેરી એમની ડાયરીમાં લખેલું કે ડિયર એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટને સંબોધીને, આઈ વિલ કમ બેક, હું પાછો આવીશ, બીકોઝ યુ આર ધ ટોલેસ્ટ માઉન્ટેન ઓફ ધ અર્થ, બટ અલ્ટિમેટલી યુ આર મેડ ઓફ સ્ટોન એન્ડ આઈ એમ ધ મેન. યુ કાન્ટ ગ્રો, આઈ કેન ગ્રો. પથ્થરનો વિકાસ શક્ય નથી, માણસનો વિકાસ શક્ય છે. હું ફરીથી પાછો આવીશ અને ફરીથી અહીં પગ મૂકવા આવીશ. એમણે એમની ભૂલો સુધારી. એમને ખબર પડી કે આપણી પાસે નકશો જ નથી ને આપણે એવરેસ્ટ આરોહણ કરવું હોય તો ટફ પડે. આ વેધરનો કન્ડિશન આપણને સમજાતી નથી. લોકલ જે માણસ છે નેપાળનો, એને જો આપણે ભેગો રાખીએ
તો એને વેધર કન્ડિશન ખબર હોય, એને રસ્તાઓની થોડીક વધારે વિશેષ ખબર હોય. આપણે શેરિંગ કરવું પડશે નામનું, પણ જો શેરિંગ કરતા શીખશો નહીં તો તમારી પાસે એવોર્ડ જ નહીં હોય. કારણ કે જો એને ચેનસિંગને ભેગા ન રાખ્યા હોત તો એડમંડ હિલેરીનું નામ આપણને યાદ જ ના આવત. હવે તેનસિંગ પાસે, હિલેરી પાસે જે ટેકનોલોજી હતી, જે બ્રેઇન હતું માઉન્ટેનિયરિંગનું, એ નહોતું. કારણ કે વેસ્ટર્ન વર્લ્ડમાં મોટા થયેલા એટલે ટેકનિકલ સિસ્ટમેટિક બ્રેઇન લઈને આવ્યા હતા. અને તેનસિંગ પાસે જે વેધર કન્ડિશનની પરખ હતી એ હિલેરી પાસે નહોતી. બે એકબીજાની મર્યાદાઓ છે એને ટીમ બિલ્ડિંગ કરીને સુધારી લીધી અને ભેગા થઈને એક રેકોર્ડ એવો બનાવ્યો કે આપણે બેના નામ લેવા પડ્યા અત્યારે. એટલે હું કહું છું કે સેટ યોર ડેસ્ટિનેશન. પણ ખાલી સેટ યોર ડેસ્ટિનેશન થી કાંઈ ન થાય. બરાબર? સપના જોવા માટે જાગવું પણ પડે. એટલે કલામ સાહેબનું વાક્ય મને અતિ પ્રિય છે, હું અનેક વાર બોલ્યો છું कि सपने वो नहीं जो आपको रात को सोते वक्त आते हैं, सपने वो होते हैं जो आपको दिन को चैन की नींद सोने नहीं देते. તમને એમ થાય કે ક્યારે આ સપનાને પહોંચી વળું, ક્યારે આમાંથી નવું શીખું. આ વીજળીના બલ્બ માટે એડિસને બહુ મથામણ કરી, પણ એને ફ્યુઝ નહોતો મળતો, તાર નહોતો મળતો કે જેનાથી બલ્બ લાંબો સમય ટકે. ટકે નહીં તો પછી 15 મિનિટમાં ગાયબ થઈ જાય તો મીણબત્તી લાંબી ચાલે. અને ખૂબ મથામણ પછી, અનેક રસ્તાઓ ફેલ ગયા પછી પત્રકારોને પૂછવા માંડ્યા, તમે તો મોટી ઉપર જાહેરાત કરી હતી કે હું બલ્બ બનાવીને આપીશ, બલ્બ તો બનતો નથી. તો અંતે એને ટંગસ્ટનના તારથી આખો બલ્બ ક્રિએટ કર્યો. ત્યારે એનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને એમ કીધું કે તમને લગભગ 600 વખત નિષ્ફળતા મળી, ત્યારે તમને કેવું લાગતું હતું? એડિસન એવો જવાબ આપેલો કે દરેક નિષ્ફળતાએ મને એમ લાગતું હતું કે સફળતાની વધુ નજીક જઈ રહ્યો છું. કારણ કે એક રસ્તો તો બંધ થયો, મને ખબર છે કે આ મટીરિયલ નથી લેવાનું, એટલે હવે મટીરિયલની સંખ્યા ઓછી થઈ, હવે મટીરિયલની સંખ્યા આનાથી ઓછી થઈ, હવે મટીરિયલની સંખ્યા આનાથી ઓછી થઈ. હું એવા ચોકમાં ઉભો છું જ્યાંથી 6 રસ્તા જાય છે અને મને ખબર નથી, મોબાઈલમાં નેટવર્ક નથી, કોઈ માણસ ઊભું નથી, તો હું એક રસ્તે જાઉં, 1 કિલોમીટર જાઉં, ખબર પડી કે આ તો નથી, પાછું આવું, બીજા રસ્તે જાઉં. તો જેમ જેમ મને નિષ્ફળતા મળે છે એમ એમ મારા ઓપ્શન્સ ઓછા થતા જાય છે ને. 6 ના બદલે 4 થયા, 4 ના બદલે 2 થયા. હવે ખબર પડી કે 2 માંથી એક જ રસ્તો છે. તો હંમેશા મિત્રો આ એટીટ્યુડથી તમે ડ્રીમ ડેસ્ટિનેશન ઉપર જશો, થોડું ડેરિંગ રાખીને, થોડીક હિંમત રાખીને. આ હિંમતના પડીકા કે એમેઝોન ઉપર મળતા નથી, 500 ગ્રામ તમે ડાઉનલોડ કરી લો. તો મને એ પણ સવાલ સૌથી વધારે પૂછે છે, હાઉ ટુ ડેવલપ એ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ બિલ્ડ કેમ કરવો? એટલે હું એમ કહી દઉં, જાઓ બચ્ચા, કાલથી આત્મવિશ્વાસ રાખજો. એમ થોડું થાય. બરાબર? તો સાંભળે ત્યારે આમ સુરતન આવે ને પછી ઘરે જઈને ઓસરી જાય. એવાય મને પૂછવા વાળા પડ્યા છે, તમે બોલો તો બહુ મજા આવે સાંભળવાની, પણ પછી શું કરવાનું? એટલે હું કહું કે નાવું તો રોજ પડે, ઉનાળામાં 2 વાર નાવું પડે ઘણી વાર. એક દિવસ નાઈને તમે એમ કહો કે હવે આજે આપણે બહુ અડધી કલાક નાવા, હવે આપણે 1 મહિનો લગી નાવાના નથી, તો કોક તમને નવડાવી જાય આવીને. માથે ડોલ નાખીને કે બાજુમાં બેઠા હોય તો સરખે સહન નથી થતા. તો મારા મિત્રો, આના માટેનો એક નવો ફંડા તમને આપું, હાઉ ટુ બિલ્ડ કોન્ફિડન્સનો ફંડા. અને એ ફંડા છે પ્રેક્ટિસ, રિયાઝ. જે બાબતનો એક્સપિરિયન્સ વધારે ને એમાં કોન્ફિડન્સ વધારે. એઝ સિમ્પલ એઝ ધેટ. મોટા ભાગના મમ્મીઓ રસોઈ કરતા હોય ત્યારે એમની રોટલી ગોળ જ થાય. એકતા કપૂરની સિરિયલ જોતા જોતા ગોળ જ થાય, ફોન ઉપર આમ વાત કરતા કરતા ગોળ જ થાય. બરાબર? છોકરાને કંઈક બીજું દફતરનું કાનું તેનું સેટિંગ કરતા કરતા ગોળ જ થાય. રોટલી ચોરસ નથી થતી હોતી કોઈ પણ વસ્તુ થાય ત્યારે. શું કામ? કારણ કે રોટલી વણવાની એમની પ્રેક્ટિસ હોય છે. હું ગમે એટલી મોટી મોટી વાતો કરું, પણ મને તમે એક લુવન વેલણ ને પાટલો આપો મારાથી ગોળ ન થાય, કારણ કે મને એની પ્રેક્ટિસ નથી. બરાબર? જેની જે વસ્તુની પ્રેક્ટિસ હોય ને એમાં કોન્ફિડન્સ આવી જાય. હું સાહેબને ફોનમાં કહેતો હું આટલા વાગે પહોંચી જઈશ, તો એ મારા સારથી ઉપરનો મારો કોન્ફિડન્સ હોય. બરાબર? તો મને તમે ગાડીનું સ્ટીયરિંગ આપો તો હું ન કહી શકું આટલી કોન્ફિડન્સથી. એને એની પ્રેક્ટિસ છે. હવે આપણે રોલ રિવર્સલ કરીએ જો એને તમે આ બોલાવો, કારણ કે એને મારા પ્રવચનો સૌથી વધારે સાંભળ્યા હોય ને, તમે તો એક વાર સાંભળ્યા હોય. બરાબર? અને હું ક્યાં એની જગ્યાએ હું બેસું તો મને એટલી પ્રેક્ટિસ નથી, મારી જગ્યાએ આવે તો એને એટલી પ્રેક્ટિસ નથી. ઓલવેઝ તમારે કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવો હોય તો એક્સપિરિયન્સ એક બાબતનો વધારતા જાઓ. બહુ પાયાની વાત છે. લતા મંગેશકર છે ને, આપણા ગુજરાતી ઘરોના પાડોશી, દિલીપ ધોળકિયા આપણા એક સંગીતકાર એમની બાજુના ઘરમાં રહેતા, પ્રભુકુંજની. તો લતાજીએ ગાવાનું મૂકી દીધું, પ્લેબેક સિંગિંગ. પછી રોજ સવારે ઉઠીને 2 કલાક રિયાઝ કરે. તો એમને આપણા આપણે કીધું ગુજરાતી મિત્રોના પરિવારમાંથી, આ બધા મારા પણ મિત્રો છે એટલે મને અંગત વાત ખબર પડી
કે કોઈકે પૂછ્યું કે લતાજી હવે તો તમારે ગાવાનું નથી, હવે તમે પ્લેબેક સિંગિંગ તો કરતા નથી, 80 વર્ષથી ઉપરની ઉંમર થઈ છે, તો રોજ સવારે ઉઠીને 2 કલાક તાનપુરો લઈને રિયાઝ શું કામ કરો છો? હવે તો કરિયરમાંથી રિટાયર થઈ ગયા. એટલે એમણે એવો મીઠો જવાબ આપેલો કે ભાઈ જેટલું ગાયું છે એને કારણે કોઈક મળવા આવે, કોઈક ફોટો પાડવા આવે, કોઈક ફોન ઉપર વાત કરવા આવે, ત્યારે એને અવાજ સાંભળીને એવું ન થવું જોઈએ કે આ અવાજ અમે સાંભળો તો એ નહોતો. એટલે જેવું ત્યાં લગી આ અવાજ સાચવવો એ તો મારી જવાબદારી છે. ભલે મારે ફિલ્મોમાં ગાવાનું ન હોય, પણ કોઈકને તમારી સાથે વાત કરું તો તમને એમ લાગવું જોઈએ કે લતા મંગેશકર સાથે વાત થઈ રહી છે. તો એમને મૂકી દો અવાજને તો આવો નવો નહીં રહે. જેમ ઘરના ખૂણાને તમારે સામાન્ય લઈને રોજ સાફ કરવો પડે, એવા અવાજને રોજ મારે કેળવવો પડે તો આટલો મીઠો રહે, તો મધુર રહે. તો મારા મિત્રો, એના માટેનો શબ્દ છે સંગીતમાં રિયાઝ. જેમનો રિયાઝ પરફેક્ટ હોય એ બહુ ટૂંકા સમયમાં બધું કરી શકે. મેં પંડિત રવિશંકરને સિતાર વગાડતા સાંભળ્યા છે મોરારી બાપુની ત્યાં અસ્મિતા પર્વમાં. 90 વર્ષ ઉપરની ઉંમર, 2 જણા ટેકો કરીને બેસાડેલા, પણ એમ થાય કે આ તો ઊંચકી નહીં શકે સિતાર. અને બધા અમુક જુવાનિયાઓ બધા બેઠા હોય આમ તેમ. આમાં એવું હોય ને સંગીતના કાર્યક્રમો, એમાં આગળ વાળા બધા ક્યાં બાત હે કરીને દાદ આપતા હોય, પાછળ વાળા કે ક્યાં બાત હે. ખબર જ નથી પડતી શું રાગ વાગે છે. તો રવિશંકરજીએ જોયું કે કેટલાક બધા અમારી જેવા જુવાનિયાઓ બધા ત્યાં હતા, ત્યારે અમે મારી નાની ઉંમરે, ઘણા વર્ષો પહેલાની વાત છે, તો એમને જોયું કે થોડીક અવાજ બવાજ ચાલે છે. એટલે એમણે પોતાનું જે રાગ રાગીણી વાળી જે બંદીશો હતી અટકાવીને એમ કીધું કે થાકી ગયા છો, કંટાળી ગયા છો, એમ હિન્દીમાં. એટલે બીજા કોઈ આવું તો આદર આપે એટલે કોઈ બોલે તો નહીં આવું. देखिए कि चलिए यहाँ पे काफी सारी युवा चेतनाएं बैठी हुई है, मुझे लगता है मुझे उनके साथ ताल मिलाना चाहिए. જો મોટા માણસો હોય ને એ સમજી જાય કે મારે શું કરવું છે, મારે જુવાનિયાઓને વખોડવાને બદલે એને એમ કહી શકત તો એમનું જે કદ હતું એ જોતા 5 જણા ઉભા થઈને બાકીના જે 5-15 જણા હતા એને ખસેડી નાખત ત્યાંથી ઓડિયન્સમાંથી. એમણે એમ કીધું કે ચલો મુझे इनके साथ ताल मिलाना चाहिए. એમ કરીને એમણે જેમ કીધું જે માણસ હજી બેસાડવા માટે જેમને 2 જણાની મદદ લેવી પડી, એમણે સિતારમાં જે આમ એકદમ આમ જેને કહેવાય ને ચલતીની સ્પીડ પકડાવી, એવું દ્રુત ગતિનું સિતાર વગાડ્યા. તો ઝાકીર હુસેન સાથે સંગતમાં હતા, બીજો કોઈ તબલા વાદક તો પહોંચી ન વળત. અને એ જે એમણે 15 મિનિટ લગી આમ જેને ભાવ દેશી કાઠિયાવાડી કહું તો ધડાટી બદલાવીને લોકો ઉભા થઈ ગયા. ઓહો આટલું. એટલે પછી પૂરું કર્યા પછી રવિશંકરજી હસતા હસતા કીધું કે મને તો આ આવડે છે. આ કઈ ન આવડે આંગળી હોય એટલો રિયાઝ કરેલો છે કે હું તમને 15 મિનિટમાં 15 કલાક સમજાવી દઉં. બરાબર, પેલું જુદું વાત છે, આ જુદી વાત છે. તમને આમાં મજા આવતી હોય મને આમાં વાંધો નથી. તમે એમ માનતા હો કે મને આ નહીં આવડે, એવું નથી. કારણ કે મને પેલું આવડે છે ને એટલે મને આ આવડે છે. સમજો આ વાત. ગાંધીજી સૌને કાનૂન ભંગ કરી શકે કારણ કે ગાંધીજી બેરિસ્ટર હતા. ગમે ત્યાં ટાયર સળગાવવા નીકળી પડે એ સૌ ગાંધીજી ન થઈ શકે. બરાબર, જેને કાયદાની સમજ હોય એ કાયદાનો ભંગ કરવા માટેની પ્રોસેસ કરી શકે. AR રહેમાને એકવાર કીધેલું કે હું ઘણી વખત એમ કે પેલા ફાસ્ટ બીટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડું છું, પણ મને કર્ણાટકી સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતની 5 વર્ષની તાલીમ છે ને વેસ્ટર્ન મ્યુઝિકની, ક્લાસિકલ વેસ્ટર્ન 2 વર્ષ હું શીખેલો છું. એટલે તમામ ક્લાસિકલ મને ખબર છે ને, એટલે મને ક્યાં બ્રેક કરવું એ ખબર છે. બાકી તમે કરવા જાઓ તો ઘોંઘાટ થઈ જાય. આ ફરક સમજો મારા મિત્રો. એટલે તમને કહું છું કે જો કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવો હોય, એક્સપિરિયન્સ બિલ્ટઅપ કરો. પહેલી વખત ઢોસો ઉતારશો તો ચોટી જશે, પણ એક્સપિરિયન્સ હશે ને પછી આમ સટ ઢોસા નીકળવા માંડશે. કોઈ પણ બાબતમાં સાયકલ ઉપર બેસો તો પણ અને ઢોસા બનાવો તો પણ જેટલો અનુભવ વધારે એટલો આત્મવિશ્વાસ વધારે. છેલ્લા 2 ફંડા, કારણ કે આમ તો કરિયર ફંડાની આપણે સપ્તાહ બેસાડીએ તો ટૂંકી પડે, એટલા બધા ફંડા છે. બરાબર, પણ આપણે એનો બીજો ભાગ લેવાનો છે. એટલે છેલ્લો ફંડા તો એ જ છે, ભય અને ભવિષ્ય. સૌથી અગત્યના જ રિયાઝ સુધી આપણે પહોંચી ગયા આમ ફરતા ફરતા. ફંડા છે નો પેઇન નો ગેઇન. હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણી માતાએ પ્રસૂતિની પીડા વેઠીને તો આપણે શ્વાસ લેવા માટે ધરતી ઉપર આવ્યા. ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે પીડા નથી તો શ્વાસ પ્રાપ્તિ નથી. બધા લોકોને હવે છે ને એકદમ આમ ઈઝી સક્સેસ જોઈએ છે, શોર્ટકટ ટુ સક્સેસ.
અમને આમ કંઈક આમ એવું કહી દો ને કે આમાં પૈસા રોકાય અને એમાં બસ 3 મહિના પછી સીધા ડબલ થઈ જાય. બસ ડબલ ન થાય પણ ટ્રબલ થાય. ટ્રબલ, TROUBLE, ટ્રબલ. ટ્રિપલ નથી કેતો, ટ્રબલ કહું છું. ઘણા એમ છું કે ઓહ, આ તો વધારે સારું છે, આ સાહેબને ખાનગી મળવું પડશે. 3 મહિનામાં 3 દડા કેવી રીતે થાય? બરાબર, આવું જે કોઈ હંમેશા કે ને આમ અચાનક તમને બધાને કામ જાદુ છે ને આમ છે ને, એટલે હંમેશા ચેતવું જરાક. બરાબર, એ આપણા પૈસા ખેંચવાનો જાદુ હોય છે, બીજું કઈ એમાં પૈસા વધારવાનો જાદુ નથી હોતો. તો નો પેઇન નો ગેઇન. મુશ્કેલીઓ આવશે, તકલીફ આવશે, પીડા થશે, થાય. તે અઘરું નથી, થવાનું. રાજપાલ યાદવનો હમણાં એક ઇન્ટરવ્યુ જોતો હતો, એને કોવિડ વખતે કંઈક પિક્ચરનો ચેક બાઉન્સ થયો તો 2 મહિના જેલ થઈ હતી, કારણ કે પૈસા હતા નહીં, કામે હતું નહીં. तो मैं पूछूं कि भाई आपका बुरा वक्त चल रहा था तो आपको जेल में भी जाना पड़ा क्योंकि आप पैसे नहीं दे पाए. एवं ललन टॉप में सौरव द्विवेदीए पूछ्યું. બરાબર, આ નામ સાથે કહું છું એટલે કહ્યું. અને રાજપાલ યાદવ કઈ મોટા ફિલોસોફર તો છે નહીં, તો એક્ટર છે, એ કોમેડિયન એક્ટર છે. પણ એમણે જવાબ બહુ સરસ આપ્યો कि आप बोल रहे हैं, मैं सुन रहा हूं, मेरे कान अच्छे चल रहे हैं, मेरी सांसें चल रही है, इसलिए जिंदा बैठा हूं. पैदल चल के आया हूं यहाँ पे कुर्सी तक बैठने के लिए, तो पांव भी चल रहे हैं, दिल की धड़कन अच्छी चल रही है, मेडिकल जांच करवा ली है क्योंकि जेल में तो कंपलसरी करवानी पड़ती है. अब हाथ पैर चल रहे हैं, दिमाग चल रहा है, सांसें चल रही है, दिल चल रहा है, और आप कहते हैं बुरा वक्त आ गया. बुरा वक्त को उसका आता है कि जो सुबह में हॉस्पिटल में रिपोर्ट करवाने जाए और शाम को लेट जाए वेंटिलेटर के ऊपर. इसको कहते हैं बुरा वक्त. हमने तो सीखा कि चलो ये गलती हो गई, गलती कबूल की, उसकी सजा भुगत ली, बाउंस बैक हो गए, वापस आ गए. देखिए आप मेरा इंटरव्यू ले रहे हैं, यहाँ पे तो 1.5 अरब लोग हैं, क्यों आप सबका इंटरव्यू नहीं ले रहे, मेरा ले रहे हैं, तो कुछ किया है तब ले रहे हैं ना. બહુ અદભુત વાત હતી. તકલીફો આવે, મુસીબતો આવે, મુશ્કેલીઓ આવે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે રામ મંદિરમાં આપણે જઈએ ત્યારે પગથિયા ચડીને જશું અને અંદર મૂર્તિના દર્શન કરશું ત્યારે માથું ટેકવીને કરશું. પગથિયા ઉપર પગ મૂકશું, ચપ્પલ મૂકશું, મૂર્તિમાં માથું મૂકશું. મૂર્તિ એ પથ્થરની ઘડાયેલી છે, પગથિયા પથ્થરના છે, પણ જે ઘડાતા નથી ને ઘસાઈ જાય છે બીજાના પગ નીચે, જે ઘડાઈ જાય છે ને ત્યાં બીજા માથા મૂકવા આવે છે. પથ્થરે ઘડાવાનું પેઇન તો લીધું ને, એના છરકા તો ઉડ્યા ને શિલ્પીના ટાંકણે, ત્યારે એ મૂર્તિની સામે તમે વંદન કરો છો. ખાલી પથ્થરો હોય તો આપણે પગ મૂકીને જતા રહીએ છીએ. સમજો આ વાત થાય. મોરારી બાપુ એક કથામાં હસતા હસતા કીધું હતું કે ઘણા શ્રીફળ અઘરા હોય, પેલા ઘાએ વધેરાય નહીં. આપણને બીક લાગે કે આમ છોરથી આમ પછાડ્યું તો ખરું, પણ માતાજી કોપાયમાન થઈ ગયા કે તૂટ્યું નહીં. પછી કે 4-5 ઘા 5 ઘા એવું શ્રીફળ તો નથી જે અનબ્રેકેબલ હોય. બરાબર, લાગ જોઈને તમે પછાડો એટલે તૂટી જાય. પછી બધા પ્રસાદી ખાય. પછી હસતા હસતા બાપુ કે 7મા ઘાએ શ્રીફળ જો વધેરાઈ જાય ને તો એનો અર્થ એ નથી કે આગલા 6 ઘા નકામા ગયા. એ 6 ઘાએ એનું કામ તો કર્યું જ છે. એને તડ પાડી, એને નબળું પાડ્યું, એને લાગ પાડ્યો. એમ તમારા જીવનમાં તમને વારંવાર નિષ્ફળતા મળે ને પીડા થાય તો એવું માનવું કે એ નકામું નથી, તમારે વધારે આગળ જવા માટેનું ઘડતર ચાલુ છે. મને સૌથી વધારે પ્રશ્નો આવતા હોય ને એમ આવતા હોય કે ભાઈ માને છે બહુ ગમતું તું, એ વ્યક્તિ જતી રહી, હવે મારા મેસેજના જવાબ નથી દેતા, મને બ્લોક કરી દીધી, બ્લોક કરી દીધો, આમ ને તેમને, હવે શું કરવું? એટલે એમ કહું કે કાંઈ વાંધો નહીં, તમને જે ચાહતા હતા બરાબર એવી વ્યક્તિ ગઈ હોય તો બરાબર છે. આ તો સાબિત થઈ ગયું ને કે તમને પ્રેમ નહોતા કરતા. સિમ્પલ લોજિક છે ને. બરાબર, પ્રેમ કરતા હોય તો જાય નહીં. બરાબર, જતા રહ્યા મતલબ પ્રેમ નહોતા કરતા. તો એમાં ફાયદો કોને છે? આપણે ફિલ્ટર મળ્યું ને નવું એક કે ભાઈ આ નહોતા કરતા, એ આગળ ગયા. બરાબર, તો ઉલટાનો વધારે સારો કોઈક પ્રેમ કરવા વાળા જીવનમાં આવશે ત્યારે આ અનુભવ કામ લાગશે ને એ પ્રેમની કદર થશે, કારણ કે ઓલા પ્રેમ નિષ્ફળ ગયો છે. તો સલમાન ખાન નો હોય કે ટાઈગર શ્રોફ હોય, જીમમાં જઈને જે લોકો મસલ બોડી બનાવતા હોય ને એ મસલ તૂટે તો જ મસલ બને. એમ હાર્ટ એક મસલ છે, થોડાક આઘાત લાગે ને તૂટે તો વાંધો નહીં, મજબૂત થશે એમ માનવું ને આગળ વધવાનું ચાલુ રાખવું. બરાબર, કારણ કે આમાં જેને નથી મળ્યા એ શાયરીઓ કરતા હોય છે, મળી ગયા પછી એ બધા શાયરીઓ જ કરતા હોય છે 10 વર્ષ પછી. એટલે બહુ મૂંઝાવા જેવું છે નહીં. પણ બંને, કારણ કે આમાં આ પ્રશ્ન એક મોટો પ્રશ્ન છે જેની યુનિવર્સિટીઓમાં ચર્ચા નથી થતી.
પણ મુશ્કેલીઓ બધાને બહુ થાય છે, કારણ કે યુવાન ઉંમર હોય છે. એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે ભાઈ તમે આ પણ પસંદગી કરવામાં ધ્યાન રાખો, રિલેશનના લેસનની થોડાક લ્યો, કોણ સારું છે કોણ ખરાબ છે તમને ખબર હોવી જોઈએ. બરાબર, પ્રેમ બહુ સરસ બ્યુટીફુલ વસ્તુ છે, પણ પાત્ર યોગ્ય હોય તો તેની બ્યુટી છે, પાત્ર અયોગ્ય હોય તો એ બ્યુટી નહીં રહે, ડ્યુટી થઈ જશે. બરાબર, ટોક્સિક આપણે કહીએ ને. બરાબર, એક વસ્તુ છે રોટન ફ્રૂટ, સડેલું ફ્રૂટ આપણે કહીએ, એ ફ્રૂટ જ્યારે સડેલું ન હોય ત્યારે તો મીઠું જ હોય, પણ સડી ગયા પછી તમે મોઢામાં મૂકો તો દુર્ગંધ આવે. એમ રોટન રિલેશનશિપ પણ હોય. એટલે નો પેઇન નો ગેઇન આમાં પણ એટલું જ સાચું છે મારા મિત્રો. થોડાક હાર્ટબ્રેકના પેઇન આવે કાંઈ વાંધો નહીં, થોડાક જીવનમાં ધાર્યું એવું ન થાય એના પેઇન આવે, પ્રેમના પેઇન આવે કાંઈ વાંધો નહીં. જગતમાં છે લાવા કદમ પર ફક્ત એક શરત છે, ગતિમાન રહેવું. નવી સગવડો છે વિસામે નવા છે મુસાફર ઉતારે. ચાલવાનું ચાલુ રાખશો તો દ્રશ્યો બદલાતા જશે, તો આજુબાજુની દુનિયા ફરતી જશે. અને હવે આપણે આજની છેલ્લી વાત, હવે થોડીક પ્રેક્ટિકલ વાતો કરી લઈએ. આ બધી મેં ઇમોશનલ વાતો કરી તમારી સાથે. કરિયર જ્યારે સિલેક્ટ કરવા આવો છો તમે બધા, તમે સરસ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં તો આવી ગયા, બરાબર, સારી ફેકલ્ટીઝની વચ્ચે આવી ગયા, એક્ઝામ પાસ કરી લેશો. પણ એક્ઝામ તમે પાસ કરશો તો બીજાઓ પાસ કરશે. ભય અહીંથી શરૂ થાય છે. ભય એટલે બીજું શું? અપેક્ષાઓનું દબાણ એટલે ભય. મેં ધાર્યું છે એવું ન થાય એટલે ભય. ફિયર ક્યાંથી આવે ખબર છે? અનનોન માંથી આવે. રાતના અંધારામાં કોઈક રસ્તા ઉપર ચાલવાનું આવે ને, આપણે કે હા તો હવે અંધારું છે ને આપણે તો કઈ જોયું નથી ને, એ જ રસ્તા ઉપર અજવાળું આવે તો આપણે જતા રહીએ. બરાબર, પેલું અનનોન લાગે છે કારણ કે અંધારાને કારણે રસ્તો દેખાતો નથી, ઝાડ છે એ દેખાતું નથી. પેલું દેખાય છે એટલે વાંધો નથી આવતો. તો ભય જે કારકિર્દીની અંદર આવે છે એટલે આવે છે કે આપણે તૈયારીઓ સરખી નથી કરતા. તમે રોજ માની લો કે 2 રોટલી, 1 વાટકો શાક, 1 વાટકો દાળ, 1 વાટકો ભાત આટલું ખાતા હો ઉદાહરણ માટે, તો રોજ તમે આટલું પચાવી જાઓ છો. પણ હું તમને 6 મહિનાની રોટલી એક સાથે થપ્પો કરીને આપી દઉં કે તમે રોજની 2 ખાવ છો, બરાબર, તો 60 રોટલી 30 દિવસની થઈ. બરાબર, તો 360 રોટલી ખાવ લ્યો. કેમ? તમે જ પચાવી ગયા છો ને, તમે 360 ટોટલ તો ખાઈ ગયા ને 6 મહિનામાં, એક દિવસમાં ખાઈ શકાય. બસ આપણે ભય જે આવે છે ને કરિયરમાં એટલે આવે છે કે આપણે પ્રિપેરેશન છે ને એ રોજે રોજની 2 રોટલીની કરતા નથી. એક રાતે ઉભા થઈને એમ કહીએ છીએ 6 મહિનાની બધી રોટલી આજે આપો. હવે ઇન્ટરવ્યુ આવ્યો, હવે તૈયારી કરો. હવે એક્ઝામ આવી, હવે તૈયારી કરો. હવે પેલા વ્યક્તિએ કીધું કે આ કરિયર બનાવવાની છે, હવે તૈયારી કરો. ડે ટુ ડે 2 રોટલી ખાઓ તો આખી જિંદગી પચી જશે, પણ એક સાથે 6 મહિનાની રોટલી કોઈ દિવસ પચશે નહીં. એટલે કરિયરમાં ભયને ભગાડવો હોય ને ભવિષ્ય બનાવવું હોય તો સૌથી પહેલા ડેઈલી પ્રિપેરેશન ઇમ્પોર્ટન્ટ છે. રોજે રોજનું કામ રોજ કરી લ્યો તો ભય નહીં લાગે. ભયમાં હંમેશા યાદ રાખવું, કાયમ ઉદાહરણ આપું છું કે તમે મૂવી થિયેટરની અંદર જાઓ અને આમ ટોર્ચ લઈને સર્ચ કરતા હો તમારી સીટ, એ યુગ પૂરા થઈ ગયા કારણ કે ટોર્ચ જ નીકળી ગઈ. હવે બધા શું કરે છે? મોબાઈલ કાઢે છે ખિસ્સામાંથી, એમાં લાઈટ ચાલુ કરે છે. આખા થિયેટરમાં અજવાળું થઈને રાહ જોશો તો ઇન્ટરવલમાં વારો આવશે, અડધું પિક્ચર પૂરું થઈ ગયું હશે. પણ તમે તમારા મોબાઈલને ચાલુ કરીને એક ડગલું આગળ ભરતા જશો ને તો અંધારાની વચ્ચે પણ તમારી સીટ ઉપર જઈને બેસી શકશો અને આખું પિક્ચર જોઈ શકશો. તો સિમ્પલ લોજિક છે, ઉપરવાળાએ તમારી અંદર એક ડગલું આગળ વધવાનું અજવાળું આપ્યું જ છે. એટલે ડર્યા વિના હિંમત રાખીને એક ડગલું ભરો તો બીજું પગથિયું દેખાશે, બીજું ચડશો તો ત્રીજું દેખાશે, ત્રીજું ચડશો તો ચોથું દેખાશે. એક ડગલું કરતા કરતા તમે 5 મિનિટમાં પહોંચી જશો. ફૂલ લાઈટની રાહ જોશો તો 2 કલાક લગી વારો નહીં આવે. આ લાઈફમાં ભય હટાવવાની ફોર્મ્યુલા છે. હિંમત એટલે શું? હિંમત કોને કહેવાય? તો एक सरस मजानी हिंदी की शायरी है, झपटना पलटना पलटकर झपटना लहू गर्म रखने का है एक बहाना, परिंदों की दुनिया का दरवेश हूं मैं कि शाहीन बनाता नहीं आशियाना. बाज हो, समड़ी हो, गरुड़ हो ने आकाश में પાંખો ફફડાવતા ઉડા જ કરે, આમ ગોળ ગોળ ચક્રાવા લે. તમને એમ થાય કે ક્યાં જવું છે ને ક્યાંય નથી જવું, પણ એને પોતાનું લોહી ગરમ રાખવું છે કે આપણે ઉપર ઉડવું છે ને. ચકલી માળામાં લપાઈ જાય, કબૂતર માળામાં લપાઈ જાય, ગરુડ માળામાં લપાય નહીં.
એ વધારે બુલંદી અને વધારે તોફાની પવનની ઉપર સવારી કરીને ગોળ ગોળ ચકરાવા લે, પોતાની મજબૂતાઈ સાબિત કરવા, પોતાની હિંમત બતાવવા. તો હિંમત જે છે ને એ બીજું કશું જ નથી મારા મિત્રો. હિંમત છે અભયનો પડકાર છે. અભય એ કીધું ને સાહેબે, તુમ રક્ષક કા હું કો ડરના. બરાબર, આપણે એમ બોલીએ છીએ કો ગોડ આયો ગોટ એ બિગ પ્રોબ્લેમ, એને બદલે પ્રોબ્લેમ ને કયો કો પ્રોબ્લેમ આયો ગોટ એ બિગ ગોડ. આટલો જ ફરક છે. બરાબર, હંમેશા તમારે એક વંદો પકડવો હોય ને બહુ અઘરું છે, એ પકડવો સહેલો છે. કારણ કે હાથી મોટો હોય, દેખાય તમને કઈ બાજુ જાય. બરોબર, વંદો દેખાય નહીં, ચપળતાથી આમથી આમ જતો રહે, ખબર ન પડે કઈ બાજુ જાય. બરોબર, તો હંમેશા એમ યાદ રાખો કે મોટો પ્રોબ્લેમ હોય ને તો બહુ સારું, કારણ કે મોટા પ્રોબ્લેમને જલ્દી પકડી શકાશે, નાનો પ્રોબ્લેમ છટકી જશે. બરોબર, દવાની ગોળી પડી ગઈ હોય ને હાથમાંથી તો આખા રૂમમાં ગોતવી પડે કઈ બાજુ ગઈ. ચોપડી પડી ગઈ હોય તો આખા રૂમમાં ગોતવી ન પડે, તરત મળે, કારણ કે મોટી સાઈઝની હોય. એટલે મોટા પ્રોબ્લેમ આવે એનાથી કઈ હિંમત ગુમાવવી નહીં. બરાબર, ફાઇટિંગ સ્પિરિટ રાખવો, સામો પડકારો કરવો, ફેસ ધ ફિયર. ફિયર ન થવું નથી કેતો, ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે માણસને બીક તો લાગે તો જ માણસ બચે ને. ઉત્ક્રાંતિના ભાગરૂપે આ પણ એક વ્યવસ્થા છે. કંઈક જંગલમાં જાઓ તો તમને બીક લાગવી જ જોઈએ, શેની ન લાગે. બરાબર, ઓલા નતો જોક કે ભાઈ ગીરના જંગલમાં તમે જાઓ અને પછી તમારી જીભ છૂટી જાય પાછળ ને તમે એકલા પડી જાઓ ને બહારનો રસ્તો મળે નહીં, સામે બે સિંહ આવે, તમે શું કરો? તો પછી એમ કે આપણે શું કરવાનું હોય, જે કરે એ સિંહ કરે. છોડો છોડી દે, મારો મારે, આપણાથી કઈ થાય જ નહીં. તો દુનિયા આપણે સારા હોય એટલે સુધરી જાય એવું માનવું નહીં, અને દુનિયા ખરાબ હોય એટલે આપણે ખરાબ થઈ જવું એવું માનવું નહીં. હિંમતનો અર્થ એ નથી કે દરેક જગ્યાએ તમે જઈને તોફાન કરો. હિંમતનો અર્થ એ નથી ભાંગફોડ કરો. હિંમતનો અર્થ એ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં રૂકેગા નહીં, ઝુકેગા નહીં, ચૂકેગા નહીં. આ એટીટ્યુડ રાખીને આગળ વધતા જાઓ. થાય દુનિયામાં દરેક, સ્ટીવ જોબ્સને પણ ગભરાટ થયો હશે કે ફોન સફળ નહીં થાય તો. આ જે લોકો ખેલાડીઓ હોય છે, મહેન્દ્રસિંહ ધોનીને ક્યારેક પૂછવામાં આવ્યું તમે કેપ્ટન કુલ છો, તમને ક્યારે એમ નથી થતું કે ભાઈ આ પ્રેશર આવી ગયું? બધા લોકોના આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, અને દરેક સફળ લોકોના જવાબ બહુ કોમન છે, બહુ સિમ્પલ છે. અને એટલા જ જવાબ છે કે એવું થાય છે, પણ એ જે બીક લાગે છે ને એના કરતા કાંઈ ન કરવું ને એનો પસ્તાવો મોટો લાગે છે. એટલે એમ લાગે છે કે ડરતા ડરતા આગળ તો વધવું છે. કાંઈ ન કરીને ઘરે બેસીને પસ્તાવો કરવો કે આપણે કંઈક કર્યું હોત ને તો કદાચ જીતી ગયા હોત, કર્યું હોત તો થઈ ગયું હોત, એના કરતા આગળ તો વધવું. કરિયર માટે હું બધા મિત્રોને કહેતો હું છું, RTI ફોર્મ્યુલા છે, રીડિંગ, થિંકિંગ, ઇનોવેશન. વાંચો, વિચારો, ઇનોવેટ કરો. ઇલોન મસ્કે હમણાં જેમ કહ્યું કે ભાઈ મેં 15 વર્ષની ઉંમર સુધીમાં એટલું બધું વાંચેલું કે જ્યારે મારે રોકેટની ડિઝાઇન બનાવવા વાળા, હું રશિયા લગી ગયો હતો કે રોકેટની ડિઝાઇન, નાસા તો આપે નહીં ડિઝાઇન પોતાની પ્રાઇવેટ રોકેટની, એટલે રશિયા ગયો ને ત્યાં વાત કરીને ત્યાંથી એ કોઈ આપી નહીં, કાકા આ તો અમેરિકા વાળો છે એટલે એને અમે ના આપીએ આ ટેકનોલોજી. ઇવેન્ચ્યુઅલી વાંચીને મેં રોકેટની સ્પેસએક્સની ડિઝાઇન જાતે બનાવી, અને પહેલા ફેલ ગયું એટલે ખબર પડી કે આપણી ડિઝાઇનમાં શું ભૂલ હતી. એટલે એને બહુ સરસ વાત કીધી કે ફેલ થવું એ પણ પાર્ટ ઓફ સક્સેસ છે. કારણ કે ફેલ ન થવું ખબર કેમ પડે કે આપણી ડિઝાઇન સાચી હતી ખોટી હતી? ફેલ ગઈ એટલે ખબર પડી કે આટલી જગ્યાએ ગડબડ થઈ. બીજી વાર બનાવ્યું, પાછું ફેલ થયું એટલે ખબર પડી કે હજી આટલું ટ્યુનિંગ બાકી છે. અને ત્રીજી વાર રોકેટ ઉડ્યું તો હવે નાસા વાળાએ રોકેટ બનાવવાના બંધ કરી દીધા, મસ્કને કોન્ટ્રાક્ટ આપી દીધો, એટલે આટલા પૈસા છે. અને જે માણસે રોકેટની ડિઝાઇન બનાવી એ માણસ ઇલેક્ટ્રોનિક કાર ટેસ્લાની ડિઝાઇન બનાવી. તો આ ડિઝાઇનો ક્યાંથી બની? તો એને એમ કીધું કે બીકોઝ આઈ રેડ, મેં વાંચેલું છે એટલે ઇમેજિન કર્યું, થિંકિંગ કર્યું, અને એમાંથી ઇનોવેશન કર્યું. તો આ ફોર્મ્યુલા છે કરિયરની. તમે આજે કરિયરમાં જાઓ ને એટલે એમ વિચારો કે બધા આમાં જાય છે એટલે એમાં જવાનું, એમ નહીં. 5 વર્ષ પછીની દુનિયા કેવી હશે? પણ હમણાં કોકે પૂછ્યું કે 2050માં કઈ કરિયર સારી હશે, એટલે મેં જવાબ આપ્યો ખેતીની. કારણ કે એઆઈ મારા વતી લેખ લખી નાખશે, એઆઈ તમને નેવિગેટ કરી દેશે, એઆઈ તમારી કાર ચલાવી દેશે, પણ એઆઈ તમારા ચોખા ને ઘઉં નહીં ઉગાડી દે. એઆઈ બટેટા ને ટમેટા નહીં ઉગાડે, એ તો આપણે જ ઉગાડીને ખાવા પડશે.
અને એ ખાધા વગર કઈ આમ એવું તો મારી જ છે. મને એક પેટ જો કોક આપે ને, ડિજિટલ પેટ, ડિજિટલ ટમી, તો આપણે રાખવું જ ભેગું. પછી આપણે કઈ નાત નથી પાડવી કોઈને જમવાની, એમાં નાખી દેવાનું બધું. અહીંથી આમ સ્વાદ બધો અહીંથી લેવાનો ને ટ્રાન્સફર અહીં કરવાનું. આ શોધ થઈ તો બહુ મોટો ક્રાંતિ થઈ જાય જગતની અંદર. હું જ કરું છું, જતા જતા તમને ભાર ના લાગે, જરા હળવા કરવાની મેં કીધું વાત કરું. કહેવાનો મતલબ એ છે કે બધી શોધ થઈ ગયા પછી એ 2 ટાઈમ ખાવાનું તો જોશે, બરાબર, અને એ ઉગાડવાની જમીન જોશે, કારણ કે હવામાં તો ઉગશે નહીં, બરાબર. એ સિસ્ટમ તો ચાલશે નહીં, તો માણસ જ નહીં રહેજો એ નહીં હોય તો. પછી તો શોધો યંત્રમાનવ જ રહેશે આ જગતમાં. એટલે મેં હસતા હસતા કીધું કે 2050માં પ્રીમિયમ કરિયર ખેતીની હશે, જે આજે નથી ગણાતી પ્રીમિયમ. કારણ કે જમીન સાથે કામ કેમ લેવું ત્યારે રેરેસ્ટ ઓફ રેર ઘટના ગણાતી હશે. આજે તો એવા લોકો છે જેને ખબર છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. 5 વર્ષ પછી વિચારો તમારે કઈ કરિયરમાં એન્ટ્રી લેવાની છે, ક્યાંક શું ફેરફાર આવવાનો છે. હવે દાખલા તરીકે કોવિડને કારણે બધાને ખ્યાલ આવ્યો ને કે ડોક્ટરો બહુ અઘરા નથી, ડોક્ટરો તો ફોન ઉપર મળે, નર્સિંગ કેર નથી મળતી. એમ કે આ બાટલો ચડાવવો છે, ઇન્જેક્શન દેવું છે, આપણને તો આવડે નહીં, કોઈ ઘરે આવીને આપી જાય તો સારું. તો અત્યારે લ્યુક્રેટિવ કરિયરમાં ફોરેનમાં નર્સિંગની કરિયર ગણાય છે. બોલો, મેડિકલ કરિયર એક જમાનામાં ગણાતી એટલી જ પ્રીમિયમ નર્સિંગ કરિયર ગણાય છે. એટલે જે કરિયર ફ્લાય હાઈ થતી હોય ને એની સાથે એની બાજુની કરિયર પણ બનતી હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોવિડ પછી ઓટીટી બહુ ફેલાઈ ગયા અને મોબાઈલ ઉપર બધા બહુ સ્ક્રીન ટાઈમ વધી ગયો બધાનો, ને લોકો, મેં હમણાં જ કીધું ને, રીલ બનાવવા માંડ્યા, વિડીયો બનાવવા લાગ્યા, તો એડિટિંગની કરિયર ચાલે, એપ બનાવવાની કરિયર ચાલે. આ બધું બનશે તો એ રિપેર કરવું પડશે, એ બંધ થશે, હેંગ થઈ જાય, બ્લેકઆઉટ થઈ જાય, બરાબર. એટલે આપણે એ જ વિચાર્યા કરીએ છીએ કે આ બહુ સારી કરિયર છે. મેં એક વખત મારા લેક્ચરમાં કીધેલું, હજી ચાલ્યું નથી એટલે તમને કહી દઉં, હજી તમારામાંથી કોઈ પ્રયોગ કરવો હોય તો, કે મોબાઈલમાં શું કરવું ને એની કરિયર બધા બહુ ચાલુ કરી દીધી, પણ બેટરી કેવી રીતે લોંગ લાસ્ટિંગ કરવી ને એમાં બહુ ઓછા લોકો છે. જ્યાં લગી બેટરી લાંબી ચાલતી નથી ને ત્યાં લગી મોબાઈલ નકામો છે. કારણ કે પછી પાવર બેંક ભેગી રાખવી પડે, પછી ચાર્જરના પોઈન્ટ ગોળતા રાખવા પડે. તો જે લોકો બેટરી લાંબી ચલાવતા શીખશે એની કરિયર બની જશે. કારણ કે મોબાઈલ વાળા તો બહુ ભીડ થઈ ગઈ, બેટરીમાં ભીડ ઓછી છે. આ એંગલ, આ તો એંગલ આપું છું, એમ નથી કહેતો તમે બધા કાલે કાલે બેટરી બનાવવાના સાયન્ટિસ્ટ થઈ જાઓ. હું એંગલ આપું છું કે તમે ફ્યુચરમાં એ વિચારો કે ક્યાં જગ્યા છે, ક્યાં વધારે જગ્યા છે. જો આટલા બધા કેમ્પસ બનતા હોય ને આટલી બધી સ્ટુડન્ટ્સની લાઈફ છે એ ભણવાની અંદર, હવે 25-25 વર્ષ લગી લોકો ભણ્યા જ કરે છે. પહેલા તો 18 વર્ષે ભણવાનું બંધ થઈ જતું હતું, હવે 20-25 વર્ષ લગી તો બધાની કરિયર ચાલે જ છે. મા બાપનો આગ્રહ હોય છે કે એટલું તો ભણાવવા જ છે છોકરાઓને, ઇન્સ્ટિટ્યૂટ્સ આટલી બધી છે. તો હોમ કુકડ ટાઈપના મીલ, ફ્રેશ મીલની ડિમાન્ડ વધવાની. ધારો કે કોઈક ભણીને શીખવું પણ કોઈક સરસ મજાનું ફૂડ બનાવતા શીખી ગયું અને એમ કે ભાઈ આ કેમ્પસની બાજુમાં હોમ કુકડ લેવલના ફૂડ અમે આપશું, પ્રિઝર્વેટિવ વગરના, કેમિકલ વગરના, વધારે પડતા તેલ મસાલા વગરના, તેની લાઈફ બની જશે. એકાદ કોલેજને એકાદ ઓળો સ્પોન્સર કરી શકે એનું ભવિષ્ય થશે. ક્યાંથી બનાવ્યું તો કે આમનું પોતાનું રેસ્ટોરન્ટ હતું ને એમાંથી. આ એંગલ તમે વિચારશો ને તો ભય નહીં થાય, ભવિષ્ય તમારા હાથમાં રહેશે. આટલું સાદું સિમ્પલ ફંડામેન્ટલ છે, બહુ અટપટું નથી. તમારું પૂરું કરતા પહેલા આખું લેક્ચર, મેં હમણાં એક આર્ટિકલ લખેલો, ટેલર સ્વિફ્ટ દુનિયામાં જેને સૌથી વધારે અત્યારે નંબર 1 છે પોપ સિંગિંગની દુનિયામાં, ખૂબ બધા પૈસા કમાયા ને ખૂબ બધા પૈસાને શેરે કર્યા, પોતાના ટ્રક ડ્રાઈવરોને $1 લાખ આપ્યા. અને એમણે કહ્યું ખરું કે હું જેટલી પૈસા કમાયા કરું ને મારી આજુબાજુના લોકો છે એ જોયા કરે તો ઇટ્સ બેલેન્સ ઇઝ નોટ ગુડ. કારણ કે એમાંથી જ તમને દુશ્મનો મળે. એને એમ થાય કે આપણે મજૂરી કરીએ છીએ અને આ મેડમ તો આટલું બધું કમાય છે, એટલે એમ કે હું એવું નથી ઈચ્છતી કે એકલી મને જ કમાણી થાય, મારી સાથે જોડાયેલા દરેકના ઘરમાં થોડાક વધારે પૈસા આવશે તો એ મારી સાથે પણ સારા જોડાયેલા રહેશે અને જીવન સાથે પણ વધારે સારી રીતે જોડાયેલા રહેશે. એટલે ડિપ્રેશન વગરના લોકો સાથે કામ લેવું પડશે. અને એણે ન્યુયોર્ક યુનિવર્સિટીની અંદર જ્યારે એને ડોક્ટરેટ, માનદ ડોક્ટરેટની ઉપાધિ આપી ત્યારે એક પ્રવચન કરેલું, મેં તો આખો એનો ગુજરાતી અનુવાદ કરીને મૂક્યો છે. એમાં એક બહુ અદ્ભુત વાત કહેલી કે લાઈફમાં બીજું કાંઈ ન શીખી શકો તો કાંઈ નહીં, એટલું શીખી શકશો કે જેમ તમે મેન્યુ લો ને કોઈ હોટલમાં જઈને, તો મેન્યુમાં લખેલી બધી આઈટમ આપણે ખાઈ શકવાના નથી અને બધી અવેલેબલ હોવાની નથી. લખી તો હોય બધી. એમ જીવનનું એવું છે. તમે કરિયર પસંદ કરવા માટે જ્યારે કોઈ વળાંકે આવો ને લાઈફના, ત્યારે મેન્યુ ફેરવશો તમને બધું તમને એમ થાય કે આ ખાવું છે, આ ખાવું છે, આપણે હાંડવોય મંગાવીએ, આપણે પિઝ્ઝાય મંગાવીએ,
બરાબર, આપણે મંચુરિયન મંગાવીએ, આપણે ઢોસાઈ મંગાવીએ, પછી ઘણા લોકો મંગાવે છે ને પછી ટેબલ ઉપર એમને પડ્યું રહે છે, કારણ કે મંગાવતા મંગાવાઈ જાય છે, બધું ખાઈ શકાતું નથી. એટલે એને એમ કીધું કે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ એ છે કે તમને જે ફાવે અને ભાવે, આઈ રિપીટ, ફાવે અને ભાવે. ખાલી ભાવે પણ ફાવતું ન હોય તો મજા બહુ આવે. ઘણા લોકો કહે મારે ડોક્ટર બનવું છે, પછી થાકી જાય, 10 વર્ષ ભણવાનું આવ્યું. કારણ કે ડોક્ટરમાં હવે એવું નથી 4 વર્ષમાં MBBS થઈને બહાર નીકળી ગયા, પછી તમારે સ્પેશિયલાઇઝેશન MD કરવું પડે, એ જે એની પછી પરીક્ષાઓ દેવી પડે એડવાન્સ, અને એમાં પાછું પૂરું કર્યા પછી પાછી ઇન્ટર્નશિપ આવે, અને એના પછી સ્પેશિયલ DM ના કોર્સ આવે 1-1.5 વર્ષના. બરાબર, એની વચ્ચે કોકે પાણીપુરીની રેકડી કરી નાખ્યું, એને 10 વર્ષનો અનુભવ થઈ જાય, એને રેકડીમાં દુકાન કરી નાખી હોય. સાહેબ બિચારા હજી હોસ્પિટલમાં બાયોડેટા લઈને ફરતા હોય. તો આપણે આ વિચાર જ નથી કરતા. એટલે મેં છેલ્લે આ વાત રાખી કે તમે ઘરે જાઓ ત્યારે ઓડકાર થોડોક આવે, એક્સપોમાં જાઓ જલસા કરો ત્યારે ઓડકાર આવે કે આ છેલ્લી વાત એ છે કે 4T ટેસ્ટ કરી લેવા. પહેલો ટેસ્ટ છે ટાઈમ. જે કરિયરનું ડ્રીમ આપણે મેન્યુમાં જોઈને સિલેક્ટ કર્યું એટલો સમય છે આપણી પાસે, પછી થાકી જાય ને કંટાળી જાય ન ચાલે, સમય તો આપવો પડશે કરિયરને. તમને મજા નહીં આવે એવી કરિયર પસંદ કરી લેશો તો ભવિષ્યમાં પ્રોબ્લેમ થવાનો, કારણ કે પછી તમને સજા થઈ જાય. મોદી સાહેબ કેમ થાકતા નથી? આટલું બધું ફરે છે, 72 વર્ષના થયા. મોરારી બાપુ નથી થાકતા, 80 વર્ષના થયા. અમિતાભ બચ્ચન નથી થાકતો, 82 વર્ષનો થયો. આ KBC ની નવી જાહેરાત આવી ગઈ. અભિષેક થાકી ગયો છે, અમિતાભ નથી થાક્યો. બરાબર, કારણ કે એમ ગમતા કામ કરે છે બધા પોતપોતાના. એમને જે મજા આવે છે એ કામ એમણે પસંદ કર્યું છે એટલે થાકતા નથી. અણગમતા કામ કરો, અમિતાભ રાજકારણમાં ગયો, થાકી ગયો. 5 વર્ષથી ટર્મ પૂરી કર્યા વગર પાછો આવતો રહ્યો કે આપણે પિક્ચર કરવા છે, આપણું કામ નહીં. જેને જે કામ, મોરારી બાપુ એકવાર રસ્તા રસ્તા કહેતા હતા કે બાબા રામદેવ મારા મિત્ર છે, પણ સવારે ઉઠીને ઈ કરે હું નથી કરતો. એ આપણને ન ફાવે, એ બધું હાથ પગ ઊંચા નીચા કરે, હું કર્યું એ નહીં કરે. હું સવારમાં કથા કરું છું 9 દિવસ લગી, એ નથી કરવાના. તો દરેકે ફાવે અને ભાવે એ મેન્યુમાંથી પસંદ કરવાનું છે. તો ટાઈમ, બીજું છે ટેસ્ટ સ્વાદ વાળો, ભાવે. ત્રીજું છે ટ્રેઝર, કરિયર તો સિલેક્ટ કરી લો, બજેટ છે કે નહીં એનું. હું તો કહું મારે પિક્ચર બનાવવું છે તો પુસ્તક લખવામાં મારે કાગળ અને પેન જોઈએ. પિક્ચર બનાવવામાં કેમેરાના ભાડાથી શરૂ થાય ને પછી એક્ટરો, હમણાં અક્ષય કુમારે કંઈક બડે મિયા છોટે મિયામાં 165 કરોડ રૂપિયા ફી લીધી, પિક્ચર 57 કરોડનો ધંધો કર્યો. 165 કરોડ રૂપિયાની ફી ચૂકવવાનો પ્રોડ્યુસર જોઈએ ને પાછો. બરાબર, એટલે એમ ડ્રીમ તો બધા સપના જોવામાં તો ક્યાં GST નાખ્યો છે કોઈ, જોયા જ કરો. પણ ટ્રેઝર, આપણું બજેટ કેટલું છે? આપણું વાર્તા લખવાનું બજેટ હોય તો વાર્તા લખાય, ફિલ્મ બનાવવાનું બજેટ હોય ફિલ્મ બનાવાય, પછી યાદ રખે ફિલ્મ ફ્લોપ જાય પછી બજેટના ગુણણીએ ચાલુ થાય. દરવાજા ખખડાવીને લોકો વ્યાજ સહિત પાછા લેવા આવે. એટલે વાસુ ભગનાની જે આ પ્રોડ્યુસર હતા ને પિક્ચરના, એને દીકરાના લગ્ન રિલીઝ પહેલા કરી દીધા. જોજો સમાચારમાં આવ્યું હતું, જેકી ભગનાની રકુલપ્રીત સિંહના લગ્ન થઈ ગયા. એટલે આવું પાછળથી દરવાજા કોઈ ખખડાવે તો વાંધો નહીં. હસતા હસાવતા વાત છે, પણ ટાઈમ, ટેસ્ટ, ટ્રેઝર અને સૌથી અગત્યની છેલ્લી વાત ટેલેન્ટ. ચેક કરો કે મારામાં કઈ ટેલેન્ટ છે. મને મારી અંદર ભગવાને કંઈક ગિફ્ટનું બોક્સ બધાને આપ્યું જ છે, ભાગનો ડબ્બો. મમ્મીઓ આપે ને નાના હોય ત્યારે ભાગનો ડબ્બો. આ ભાગનો ડબ્બો એટલે ટેલેન્ટ. ખોલો, જુઓ, ચાખો, ખબર પડશે કે હા આપણામાં આ છે. જેનામાં જે હોય ને એ જ કરી શકે. બરાબર, તમે રસ્તે રખડતા વ્યક્તિ, મહેશ નરેશ આપણા બહુ મોટા અભિનેતા સંગીતકાર જોડી, હવે તો આ દુનિયામાં નથી રહ્યા, હિતુભાઈ એમના સન ને એ તો છે હજી. તો મહેશ નરેશ છે તો ફૂટપાથ ઉપર આમ જેને કહેવાય એકદમ ગરીબ અવસ્થામાં, માગેલું એઠું ખાવાનું કોઈનું, એવી અવસ્થામાં જીવા, સંઘર્ષ કર્યો, થાયકા નહીં. ફરિયાદો, મેં નરેશભાઈને એકવાર પૂછેલું કે તમે આ પરિસ્થિતિમાંથી સુપરસ્ટાર થયા, તમને કેવું લાગે? કે જો ફરિયાદ કરી હોત ને તો લોકો પ્રેમ ન કરત. હું બળતરાન બખાડા કાઢ્યા કરું ને કે મારું તો આવું બચપણ હતું, આવું બચપણ હતું. આજે વાલ કરે છે એને એન્જોય કરો ને. ગઈકાલે વાલ નહોતા કરતા એની ફરિયાદ શું કામ કરો છો? વર્તમાનમાં જીવો. તો આ વિચાર કરો કે એમની ટેલેન્ટ હતી ને, એમણે ટેલેન્ટ ઉપર ફોકસ કર્યું તો ધીરે 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 આજુબાજુની પરિસ્થિતિ બદલાઈ ગઈ કે આમને ગાતા સરસ આવડે છે, આમને નાચતા સરસ આવડે છે. એક જ ટેલેન્ટ હોય,
તમારી પાસે, પણ એક ટેલેન્ટ ઉપર ફોકસ કરો તો તમારી લાઈફ બની જાય. કોઈકને મેં કીધું ડાન્સની ટેલેન્ટ હોય, કોઈકને સિંગિંગની ટેલેન્ટ હોય, કોઈકને પેઇન્ટિંગની ટેલેન્ટ હોય, કોઈકને સ્પોર્ટ્સની ટેલેન્ટ હોય, પણ તમારી ટેલેન્ટ આઈડેન્ટિફાઈ કરીને એને ફરતી કરિયર ડેવલપ કરો. પરાણે બહુ મહાન કરિયર છે એમ માનીને ધક્કા ન મારો. મા બાપોને વિનંતી કરું છું કે તમારા સંતાનો ભગવાને તમારે ત્યાં મોકલ્યા છે, તમારું કામ એરપોર્ટ ને રેલવે સ્ટેશન જેવું છે, એને સાચી મંઝિલે પહોંચાડવા માટે તમે માધ્યમ છો. કોઈ માણસ એરપોર્ટમાં આખી જિંદગી સૂતું નથી, ગમે એવું એર કન્ડિશન હોય, ગમે એવું રૂપાળું હોય. તો તમારા છોકરાઓને તમારી અધૂરા સપનાઓના ઘોડા ન બનાવો. એ ઉપરવાળાએ જુદી કંઈક દિશા લઈને મોકલા હોય. રાઈટ બ્રધર્સના મા બાપ છે એ ચર્ચમાં એમ કહેતા હતા કે ભગવાને દુનિયા બનાવીને ભગવાને પક્ષીઓ બનાવ્યા, છોકરાઓ વિમાન બનાવ્યું. બરોબર, એન્જિનિયર થઈને વિમાન બનાવ્યું. તો એવું બને કે બાપુજી ન કરી શક્યા હોય, દીકરાઓ કરીને બતાવે, દીકરીઓ કરીને બતાવે. તો મારા મિત્રો, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ફંડા છે, ટેલેન્ટ. ખૂબ વાતો કરી, ભવિષ્યમાં ક્યારેક સિઝન 2 કરશું આપણે. પ્રમોદભાઈ તો બહુ મને સંપર્ક કરીને કીધા જ કરે છે. હવે જયમીનભાઈ જોયું કે અહીં તો તમે મારા વતી બોલી લો તો ચાલે એમ છે. તમને તેટલું બધું યાદ છે હું જે બોલતો હોય. તો બધા વડીલો, મિત્રો, આખી ટીમનો હું આભાર માની લઉં કાવ્ય પંક્તિથી. કારણ કે ઘણી વાર એવું થાય કે આટલું બધું આપણે બોલ્યા હોય ને, બરોબર, પછી ઓલા લગ્નમાં 51 પ્રકારની કાઉન્ટર હોય ને, પછી યાદ કઈ ન રહે શું હતું. એ બહાર નીકળી પૂછ્યું કે શું ખાધું, બહુ સરસ કંઈક ઇટાલિયન હતું, પણ શું હતું તો કે એની ભેગું પછી કંઈક બીજું આપણે લઈ લીધું, એની બાજુમાં ભાખરી પડી હતી. એટલે આવું યાદ ન રહે એટલે હું એક કવિતા સંભળાવીને સમાપન કરું. એ કવિતા યાદ રાખશો તો આખું લેક્ચર પાછું યાદ આવી જશે. બરોબર, પેલી કી હોય ને, કી યાદ કરો એટલે આખો જવાબ યાદ આવી જાય. એના જેવું. कुछ करना है तो डटकर चल, छोड़ा दुनिया से हटकर चल, लीक पर तो सभी चलते हैं, कभी इतिहास को पलट कर चल. बराबर, લીક ચાલુ ચીલો બધા ચાલે. તમારે કરિયર બનાવ્યું છે કે ભાઈ ઇતિહાસ કો પલટ કર ચલ, તમારો રસ્તો જાતે બનાવતા શીખો. થોડી તકલીફ પડશે પણ પછી લોકો તમને ફોલો કરશે. અને એટલું યાદ રાખજો કે તમે પહેલા નંબરે આવો ને તો ચોક્કસ પોતાનો જાતે વાંચો છાપડીને શાબાશી આપવી કે આપણે પહેલા આવ્યા. પણ યાદ રાખજો કે આપણે પહેલા આવ્યા તો કોઈક બીજો પહેલા આવશે, કારણ કે આપણી પહેલા કોઈક પહેલા હતું. એટલે બહુ મૂંઝાવું નહીં, બહુ બળતરા કરવી નહીં. બળતરા શબ્દમાં જ બળવાની વાત છે. આપણે જ બળી જશું કોકની બળતરા કરતા કરતા. બરોબર, એના કરતા આપણે કામ કરતા હોય ને એમાં ફોકસ કરવું. હમણાં હું ઝારખંડ ગયો તો ત્યાં એક ટ્રકની પાછળ લખેલું હતું, મેં ફેસબુકમાં ફોટો મૂક્યો હતો. બરાબર, આપણે લખેલું હોય ને, બુરી નજર વાલે તેરા મુંહ કાલા. આ વળી અપગ્રેડેડ ટ્રક વાળો હતો કોક, અત્યારની જનરેશનનો, સહન ન કરી શકે એવો. બુરી નજર વાલે તું જહર ખા લે, તેરા મુંહ કાલા. પાછો તું કાળું મોઢું ધોઈને પાછો આવતો રહેતો, તમારે જોતું જ નથી તું. બરાબર, તું જહર ખા લે, તું મરી જા, ભાગી જા. હવે આ જનરેશન આવી ગઈ છે આપણી આસપાસ કે ભાઈ ઓલા મોં કાલા કરવાની તો છોડી દેવાની વાત હતી, આ તો તું જહર ખા લે. આ માથાકૂટમાં પડવું નહીં, આપણી એનર્જી વેસ્ટ થાય. એના કરતા 2 સ્ટેપ ઉપર ચડી જવું. એની મેળે મેળે જ લોકો આપણી ખુશીથી જોઈ જોઈને બળી જશે. તમારે અહીંયા કઈ પલીતો ચાપવા જવાની જરૂર નથી. એટલે હું કહું છું, લીક કો છોડ કે હટકે ચલ. अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख, देख लक्ष्य तेरे सामने ही है, उसी पे अपना निशाना रख. सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का न इंतजार कर. આ આવશે તો આપણને ભલું કરી દેશે, આ આવશે તો આપણે ભલું કરી દેશે. ભગવાનના ભરોસે આપણે બેસી બેસીને ઘણા લોકો છે ને આખી જિંદગી એમ કાઢી નાખે છે કે હમણાં હનુમાનજી આવીને કંઈક કરી દેશે, હમણાં રામજી આવીને કરી દેશે, હમણાં કૃષ્ણ કરી દેશે, માતાજી કરી દેશે. એ બધા એમ વિચાર્યા કરે કે આને મેં આવડા મોટા કરીને મોકલ્યા છે, એ કીધી પોતાનું કરશે. ભગવાનના ભરોસે ન બેસો, ભગવાન તમારા ભરોસે બેઠેલા છે કે દુનિયાને તમને મોકલ્યા તો છે પરાક્રમ કરવા માટે. તમે કેમ કઈ કરતા નથી? આટલી બધી શક્તિ આપી, બુદ્ધિ આપી, સાહસ આપ્યું, શ્વાસ આપ્યો, અને તોય કઈ કરતા નથી. આંખો આપીને પાંખો આપી તોય ઉઠતા નથી. એટલે કોઈનો ઇંતજાર, કોઈ ફરિશ્તા આવશે ને કોઈ અવતાર આવશે. તમે જ ફરિશ્તા છો ને તમે જ અવતાર છો. તમારા જ દીવાથી તમારે બળીને અજવાળું પેલા આજુબાજુ કરવાનું છે. અને એની પંક્તિઓમાં આ બસ મને બહુ ગમે છે. આ પંક્તિ, આ સ્ટાન્ઝા બહુ સરસ છે. બિના કામ કે આરામ કેસા. સીધું વેકેશનમાં જો કોવિડમાં બધે કંટાળી ગયા હતા કે ચાલુ કરો કોલેજ, એમ
બરાબર, મજા નથી આવતી, ઘરે રહીને કંટાળી ગયા લોકો, બોર થઈ ગયા ભણ્યા વગર. બરાબર, બિના કામ કે આરામ कैसा, बिना मेहनत के दाम कैसा, बिना मेहनत के दाम कैसा. કઈ મહેનત કરી નથી, પૈસા સીધા માગી લ્યો. મેં પોતે એવો સિદ્ધાંત રાખ્યો છે. મને ઘણા લોકો પૂછે કે તમને કઈ એડવાન્સ મોકલવાનું, કહું કઈ નહીં. હું શ્રમ નથી કરતો, પરફોર્મ નથી કરતો, કર્મ નથી કરતો, એ પેલા લક્ષ્મીના હાથે ડળે જ નહીં મારાથી. તો बिना मेहनत के दाम कैसा, जब तक सफल न हो रही राह में तुझको विश्राम कैसा. આપણે એમ કે હા બહુ કામ કર્યું, થાકી ગયા, હજી સફળતા નથી મળી, હજી વિશ્રામનો સમય નથી થયો, હજી ચાલવાનું ચાલુ રાખો, ભલે થોડાક ઉજાગરા થાય. કોઈ સફળતા રાતોરાત મળતી નથી, રાતોરાત દેખાય છે. ટાઈગર શ્રોફ ને દિશા પટણીના જે તમને શરીર લાગે છે ને, એ એમણે જીમમાં 6 કલાક પોતાનો સમય આપીને બનાવેલા છે. એના વિડીયો મૂકેલા છે, જોજો. આપણને એમ લાગે છે કે ઓહો, આમ સવારે જીમમાં ગયા સાંજે અરીસામ જોશું તો આવા જ થઈને બહાર આવશું. એવું ન હોય. કેટલી રાતો ખર્ચી નાખ્યા પછી શરીર સુધી પહોંચો, પછી મેન્ટેન કરવાનો પાછો ઉજાગરો થાય, પછી મેન્ટેન કરવું પડે એનું. તો આ સ્ટાન્ઝા બહુ એટલો સરસ છે. અને છેલ્લો સ્ટાન્ઝા છે, કિસી ઓર કરના ઇંતજાર કર, એવું આપણે જે હમણાં કીધું ને, એની સાથે પણ કનેક્ટ થાય એવી સરસ વસ્તુ છે. અને તમે યાદ રાખજો, જીવનની અંદર છે ને, આપણે બધાને આમ હોય છે કે ભાઈ હું પેલા કહી દઉં, હું આમ કરીશ, હું તેમ કરીશ. ચક દે ઇન્ડિયા ફિલ્મનો એક ડાયલોગ છે ને, મેં મારી લાઈફમાં ઉતારેલો છે, તમને કહું છું કે ઉતારીને રાખશો તો કામ લાગશે. पहले अपनी गेम दूसरों से ऊंची करो, फिर आवाज ऊंची करना. પહેલા પરફોર્મ કરીને બતાવો, પછી દુનિયાની સામે ટટાર આંખો નાખીને કહેજો કે આ ખોટું હતું ના સાચું હતું. પહેલા બોલવા મનસો લોકો કાઢી મૂકશે. जो करते रह गए किसी का इंतजार, उनकी जिंदगी में आज भी ઝમેલે है. जो चले थे सिर्फ अकेले, उनके पीछे आज मेले है. તમારી લાઈફની જર્ની તમારે ખેડવાની છે, કોઈ તમારા વતી નહીં ખેડી દે. બરાબર, તો તમે આગળ વધો, તમે ચેલેન્જીસ લ્યો, તમે કરિયર બનાવો. અને એટલું યાદ રાખજો મિત્રો કે સારા માણસ બનશો તો સફળ ઓછા થશો ને તો સુખી તો પૂરા જ થશો. સુખી થવામાં કોઈ અધૂરૂપ નહીં રહે, સફળ થવામાં ઊંચું નીચું થાય કદાચ. એટલે સારા ભૂલવી નહીં, શેરિંગ ભૂલવું નહીં. મેં એવું બહુ જોયું છે. અને એટલે જ આ સાવ છેલ્લી લીટી મેં આ રાખી છે, આખી કવિતા સંભળાવ્યા પછી હું દરેક જગ્યાએ કહેતો હોઉં છું જ્યાં મને મોકો મળે ત્યાં, કે મારા મિત્રો તમારો નેચર સારો રાખશો, શેરિંગ વાળો રાખશો, હેલ્પ વાળો રાખશો, બીજા લોકોનો દર્દ કે આંસુ દૂર કરવા વાળો રાખશો, સંવેદનશીલ સેન્સિટિવ રાખશો, તો છે ને ઘણીવાર કરિયરમાં તમે કદાચ 19-20 હશો, થોડાક અધૂરા હશો, થોડુંક સારું કામ તમારુંથી નહીં થતું હોય, પણ સ્વભાવ સારો હશે ને તો બીજા કરિયરના હાઈલી ટેલેન્ટેડ માણસો કરતા તમારી પ્રગતિ વધારે થશે. આ મેં ઓબ્ઝર્વ કરેલું છે. જીનિયસ માણસો છે ને એ સાઈડમાં રહી જાય છે, પણ સારા નેચર વાળા માણસો છે ને લોકો હાથ પકડીને ઉપર લઈ જાય છે કે તમારી યારે ફાવે છે, તમે આવો. એટલે આ પણ કરિયર માટેનો એક ફંડા છે. એટલે અમે જે લાસ્ટ એક્સ્ટ્રા ફંડા કહેવાય ને, ફેક્ટર એક્સ આ છે. તમને એમ થાય કે તો બધા ફંડા કવર કર્યા હતા, મહેનત કરી હતી, લક્ષ્ય રાખ્યું હતું, પીડાઈ સહન કરી, ટેલેન્ટ હતી, ટાઈમ હતો, ટ્રેઝર હતો, અને છતાંય એ કેમ સક્સેસફુલ નથી અને આ કેમ સક્સેસફુલ છે? બે વચ્ચેનો ફરક છે. ફરક છે નેચર, સ્વભાવ. એકે સ્વભાવ થોડો સરળ રાખ્યો, મીઠો રાખ્યો. મીઠો રાખો તે આજુબાજુથી બધા ભેગા થાય, કડવો રાખો તો આજુબાજુ જે હોય એ બધા જતા રહે. તો આ સ્વભાવની મીઠાશનો પણ ફરક છે. એને કારણે તમે એ લેવલે પહોંચી શકો કે ધોની બધાને ખબર જ છે કરિયર તો પૂરી થઈ ગઈ છે. કરિયર તો ક્યાં ચાલુ છે, તો રિટાયર થઈ ગયો, પૂરી થઈ ગઈ છે. અત્યારે જે આવે જે ટીવીમાં જાહેરાતો નથી દેખાતી ને ડેસિબલ વધી જાય એટલો જે અવાજ થાય છે ને, એ શેના માટેનો થાય છે? એના માટેનો નથી થતો કે અત્યારે એ રમે, એના માટેનો થાય છે જે રમીને એને જેટલી મોમેન્ટ્સ આપી છે ને એની લોકો એપ્રિશિએટ કરે છે કે તમે આ આપ્યું ને અમારા જીવનમાં, અમને હજી યાદ છે. વી સ્ટીલ રિમેમ્બર યુ, વી સ્ટીલ ઓનર યુ, વી સ્ટીલ રિસ્પેક્ટ યુ. મિત્રો, પગારના પેકેજ બહુ સારા તમે લઈ શકશો, પણ રિસ્પેક્ટ છે ને એ કોઈ દિવસ ડિમાન્ડ કરીને નહીં આવે. એ તો તમારા વાણી, વર્તન, વિચાર અને વ્યવહારમાંથી આવશે. આ 4 વસ્તુને ચોખ્ખી રાખશો તો આપોઆપ દુનિયા તમને માન આપીને કરિયર ઉપર પહોંચાડી દેશે. થેન્ક યુ.
ખૂબ ખૂબ આભાર જયભાઈ. મેં જેમ આપને બધાને કીધું કે એમની નિખાલસતા, નીડરતા અને બેબાક અંદાજ જેનાથી આપણા બધામાં જ લોકપ્રિય છે, પણ આપદાને અવસરમાં ફેરવવાનો છે ને આપણા ગુજરાતીઓના લોહીમાં છે. જયભાઈ અમને ઓળખતા જ હશે. મારા સુરતના કવિ મિત્ર છે કિરણ ચૌહાણ. સુરતમાં જ્યારે બહુ જ પૂર આવ્યું હતું અને એમનું ઘર પાણીમાં ડૂબી ગયું હતું જયભાઈ, ત્યારે એમણે પાણીમાં બેસીને આ 4 લાઈનો લખી હતી જે મને બહુ જ ગમે છે કે સંઘર્ષ કેવો હોય છે એ જાણી બતાવશું. સંઘર્ષ કેવો હોય છે એ જાણી બતાવશું. ઝરણું કહે પહાડને તાણી બતાવશું. ડૂબી જવાની પડને ડુબાડીશું આપણે. ડૂબી જવાની પડને ડુબાડીશું આપણે. અરે દુનિયા જોશે પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું. કિરણભાઈએ લખ્યું છે. એટલે વાત એ જ છે કે એમના આખા લેક્ચરનો એક ટૂંક સારે છે, એક લક્ષ્ય નક્કી કરો, મચવી પડો જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી. અને ગાફિલની જે લાઈન તમે બહુ સરસ બોલ્યા એ કે જે જીવન જેમ જુદા તેમ મોત પણ જુદી. જનાઝા છે, દરેક મોતે મોતે જનાઝા પણ જુદા છે. તો દરેકની જિંદગી, દરેકના લક્ષ્ય પણ અલગ જ છે. એટલે દરેકની એમ કે આધાર કાર્ડ માટે ફિંગરપ્રિન્ટ આપણા બધાની જ અલગ છે. એટલે જયભાઈનું જીવન અલગ છે ને તમારું મારું અલગ છે. સો સ્પેશિયલી એજ્યુકેશન એક્સપોમાં એટલા માટે જ આપણે એમને માર્ગદર્શન માટે બોલાવ્યા હતા કે સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને એ માર્ગદર્શન મળી શકે. સો હવે આપણે Q&A સેશન લઈ રહ્યા છે. કોઈને છે સવાલ, કંઈ ખાસ પૂછવું છે જયભાઈને? એનીવન વોન્ટ ટુ આસ્ક સમથિંગ? બધાને એવું પૂછવું હશે કે તમે જવા તો દેશો ને બહાર. આપણે લગભગ 12:10 હતી ત્યારે શરૂ કરેલું, મને યાદ છે ત્યાં લગી, અને 1:10 એટલે ઓલમોસ્ટ 1 કલાક ને 20 મિનિટ આપણે એક ધરું કાપ્યું. પછી કદાચ બધાને એમ પૂછવું હોય કે હવે ઊભા તો થવા દેશો કે આ જ પછી સાંજ પાડવાની છે. મને વાંધો નથી, આઈ એમ સ્ટીલ ધેર. અને હું પ્રવચન મેં કરી લીધું છે એટલે જવાબ ટૂંકો આપીશ, ચિંતા કરતા નહીં. તમે સવાલ ટૂંકો રાખજો એટલે બીજા લોકોને સવાલ પૂછવાની તક મળે. હું જવાબ ટૂંકો રાખીશ. સર, પહેલી શરૂઆત હું કરું તો કદાચ બિલકુલ કરો. શુભેચ્છા શિક્રમ. સરસ. તો સર, મારો પ્રશ્ન એ છે કે તમારા વાતમાંથી અને 2 પોઈન્ટ મને મળ્યા. એક તો કે ગોળી અને પેલી ચોપડીની તમે બુક્સની વાત કરી, બીજી RTI ની વાત કરી, અને જયમીન સરે કહ્યું કે તમે તમારી પર્સનલ લાઇબ્રેરી ડેવલપ કરેલી છે. પણ અમારી આ યંગ જે જનરેશન છે એ સ્કીન અને સ્ક્રીન વાળી છે કે એમનો મેજોરિટી ટાઈમ સ્કીન જોવામાં, પોતાનો ફેસ જોવામાં અને સ્ક્રીન મોબાઈલની જોવામાં જાય છે. તો એ બુક્સનું મહત્વ ભૂલી ગયા છે. તો પોતાના ગ્રોથ માટે લાઇબ્રેરીનું શું મહત્વ છે એની પર જો તમે 2 વાત કરો તો સારું, તો એમનું રીડિંગ કલ્ચર ડેવલપ થાય. સરસ. જો હું તમારા બધાની સાથે જ રહીને વાત કરું, પહેલી વાત તો એ કે સ્ક્રીનમાં પણ તમે વાંચી શકો. ધારો તો સ્ક્રીનમાં વિડીયો જ જોયા કરવા એવું જરૂરી નથી. સ્ક્રીનમાં પણ ઈ બુક્સ છે, કિન્ડલ જેવા એપ છે, બરાબર. તમે ઘણા બધા મેગેઝિન્સ અને ન્યૂઝપેપર્સ ઓનલાઈન છે. હું તો બહુ જ વાંચું છું. પ્રવાસ કરતા કરતા 3 થી 4 છાપાઓ વાંચી લઉં છું રોજના. એકાદું ઇન્ટરનેશનલ, એકાદું નેશનલ, એકાદું લોકલ, એમ વેરાયટી કરીને વાંચી લઉં છું. એટલે સાધનો ઇમ્પોર્ટન્ટ નથી, માનસિકતા ઇમ્પોર્ટન્ટ છે. આ પહેલી વાત. એટલે હું એમ નહીં કહું કે તમારા સ્ક્રીનને તમે મૂકીને બુક્સ હાથમાં પકડો. એમ કહું છું કે બુક્સને તમને સ્ક્રીન જ ગમતો હોય તો એમાં ટ્રાન્સફર કરીને વાંચો. બરાબર. મેં એવું કરેલું છે કે ક્યારેક કોઈક જગ્યાએ મારે જવાનું થાય અને કોઈક મેગેઝિન કોઈના ઘરે પડ્યું હોય, એ કઈ લઈને તો આપણેથી ન નીકળી જવાય, તો મોબાઈલ લઈને એમાંથી ફોટા પાડી લઉં મારે ગમતા લેખના, અને પછી પ્રવાસ કરતા કરતા એ લેખ આખો ફોટામાંથી વાંચી લઉં. એટલે સ્ક્રીનને પણ જો તમારી વાંચવાની માનસિકતા હશે ને તો બુક્સ તરીકે ઉપયોગમાં લઈ શકશો. પોઈન્ટ 1. પોઈન્ટ 2, વાય બુક્સ? આ આવશે ઘણાને કે અમારે બુકની ક્યાં જરૂર છે, અમે તો ડાન્સ કરીએ એના વિડીયો લોકો જોવે છે, તમારે વાંચવાની શું જરૂર છે? બુક્સ તમને ઇમેજિનેશન આપે. સ્ક્રીન છે ને એ તમને રેડીમેડ આપે છે. તમે સ્ક્રીનમાં એક લડાઈ જુઓ છો કોઈ ફિલ્મમાં કે કોઈ સિરીઝમાં, બરાબર, તો કિલ્લો ડિરેક્ટરે બનાવેલો છે, કોસ્ચ્યુમ ડિરેક્ટરે બનાવેલા છે, બરાબર. તમે ઈ કોસ્ચ્યુમ રેડી જુઓ છો, તમે મુગટ રેડી જુઓ છો, તમે હથિયાર રેડી જુઓ છો, બધું તમારી સામે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં છે. આ થયો સ્ક્રીન. બુક્સ તમે વાંચો છો ને ત્યારે તમે ઇમેજિન કરો છો, એમાં વર્ણન લખ્યું હોય એની મુજબ કલ્પના તમે સતત થાય છે. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા બ્રેઇન ઓફ ધ મિલેનિયમે એકવાર એમ કહેલું કે હું હંમેશા ઇમેજિનેશનને નોલેજ કરતા આગળ મૂકું છું.
કારણ કે નોલેજ ઉધાર લીધેલું હોઈ શકે, ઇમેજિનેશન ઉધાર લીધેલી હોઈ ન શકે. આ ઇમેજિનેશનની સ્કિલ તમને હંમેશા બુક આપે. એટલે તમે ઓબ્ઝર્વ કરજો, તમને સ્ક્રીનમાં જે લોકો રાખે છે ને એંગેજ, એ બધા બુક્સ વાંચીને ત્યાં સુધી પહોંચ્યા છે. સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સ તો દર વર્ષે પોતાનું રીડિંગ લિસ્ટ જ મૂકે છે કે આ વર્ષે મેં નવું શું વાંચ્યું. ઇલોન મસ્કની હમણાં મેં વાત કરી કે 15 વર્ષની ઉંમર સુધીમાં એને એટલું બધું વાંચેલું કે પોતાની જાતે ડિગ્રી વગર નકશાઓ તૈયાર કરતો થઈ ગયો. એવી વસ્તુઓના જે વસ્તુ દુનિયામાં કોઈ બનાવી નથી. માર્ક ઝકરબર્ગ, એની તો પર્સનલ લાઇબ્રેરી છે, આખો રૂમ ભરાય એટલી. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ત્રણેયનો સીઈઓ મેટા. બરાબર, તમે ઓબ્ઝર્વ કરો તો બહુ ઇન્ટરેસ્ટિંગ તમને ઓબ્ઝર્વેશન મળશે કે સ્ક્રીનના માંધાતાઓ, પિક્ચર બનાવવા વાળા જે લોકો સુપર થયેલા છે બધા, સંજય લીલા ભણસાલી કે એ ટાઈપના આપણા ગુજરાતીના ગણો, હિન્દીના ગણો, બરાબર, જે ટોપ લેવલના છે એ રીડર્સ છે. સ્ટીવન સ્પિલબર્ગ હોય તો ભલે, ક્રિસ્ટોફર નોલાન હોય તો ભલે. નોલાન તો મોબાઈલ જ નથી રાખતા. ક્રિસ્ટોફર નોલાન ઇઝ અ વેરી ફેમસ ફિલ્મ મેકર, યુથમાં તો બહુ પોપ્યુલર છે, બરાબર, અને ઇનોવેટિવ ફિલ્મો બનાવે છે, 3-3 કલાકની ફિલ્મો બનાવે છે જે હિટ જૈન જેને એવોર્ડ મળે. અને ક્રિસ્ટોફર નોલાન મોબાઈલ રાખતા જ નથી. એટલે એવું નથી કે રીડર સ્ક્રીનમાં હોય એ બધું રેડીમેડ આવે છે, એમાં પણ બુક્સ આવે છે બેકગ્રાઉન્ડમાં. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બુક્સ એન્ડ રીડિંગ કલ્ચર, કોઈના જીવનમાં એને માની લો કે 30-40 વર્ષ જીવીને અમુક ફંડા મેળવા કે અમુક વાત વિચારી કે આવું હોય જીવન. હવે ડાઉનલોડિંગની સુવિધા છે, ઇન્ટરનેટમાં છે, માણસમાં તો નથી. મારે ગાંધીજી કેમ ડાઉનલોડ કરવા મારામાં? કારણ કે ગાંધીજી ગુજરી ગયા એના પછી કેટલા વર્ષો પેદા થયો. તો ગાંધીજીનો ફોટો ડાઉનલોડ થાય, ગાંધીજી કેમ મારામાં ડાઉનલોડ થાય? પણ હું ગાંધીજીની લખેલી બુક્સ વાંચું, ગાંધીજી વિશેની બુક વાંચું, સરદાર પટેલ વિશેની બુક વાંચું, સરદાર પટેલના પત્રો વાંચું, તો મારામાં સરદાર પટેલ કે મહાત્મા ગાંધી ડાઉનલોડ થાય. કારણ કે એ સરદારને જે જીવવામાં 70 વર્ષ થયા એ મેં 7 કલાકમાં પૂરું કરી નાખ્યું, એમનું જીવન ચરિત્ર. એમને 70 વર્ષે જે મળ્યું એ મને 7 કલાકમાં મળ્યું. એટલે સરદારને 70 વર્ષની જિંદગી મેં 7 કલાકમાં જીવી લીધી. એમ બીજા લોકોની, મેરી ક્યુરીની એ જીવી લીધી, બરાબર. કારણ કે મેં એના વિશે વાંચ્યું તો મેરી ક્યુરીને રેડિયમની ને 2 નોબેલ પ્રાઇઝ મેળવતા જે મુશ્કેલી પડી કે શું શું સંશોધનો કર્યા, એ એનામાં વર્ષો નીકળી ગયા, મેં તો કલાકમાં પૂરું કરી લીધું. તો હંમેશા બુક તમારી મેન્ટલ સ્ટ્રેન્થ વધારે. ફિક્શન તમને ઇમેજિનેશન આપે ને નોન ફિક્શન છે ને એ તમને કોઈ પણ માણસની આખી લાઈફ છે એની સમરી આપી દે 3 થી 4 કલાકમાં, 5 કલાકમાં, 10 કલાકમાં, 20 કલાકમાં. એટલે તમે ઓબ્ઝર્વ કરજો કે દુનિયામાં જે લોકો બહુ જ ટોચ ઉપર પહોંચ્યા છે, માની લો કે નરેન્દ્ર મોદી, તેમની પોતાની પર્સનલ લાઇબ્રેરી છે, બરાબર. આપણે કહીએ કે હમણાં અમિતાભ બચ્ચનનું ઉદાહરણ આપતો હતો. અમિતાભ બચ્ચન છે, હવે તેની ઉંમર એવી થઈ કે બહુ યંગમેન તો છે નહીં, બીમાર પણ રહે છે, છતાં બધાને ગમે છે. શું કામ? લેંગ્વેજને કારણે, ભાષાને કારણે. પિતા કવિ હતા એટલે પુસ્તકો વાંચ્યા છે તો ભાષા છે, ને ભાષા છે તો જીવન છે. એટલે આ પ્રેક્ટિકલ ફાયદા આજની પેઢીને ગમે એવા, જેમાં સ્ક્રીનનો ઇનકાર પણ નથી, સ્ક્રીનના સ્વીકારની સાથે આપણે બિહાઇન્ડ ધ સ્ક્રીન જવાનું છે. નેક્સ્ટ. પાછળ પણ કોઈનો હાથ, વચ્ચે પણ છે એક આ લાલ શર્ટ વાળા સાહેબ પણ છે, આઈ ગેસ. હેલો, જયભાઈ વસાવડા, કદાચ આપ મને અરે હું ઓળખું છું. તમે sorry to say I am not a direct member of the Charuset University. I am invited guest, and first of all I would like to introduce myself. I am a principal in the Maudha College. સૌથી પણ જૂની વાત કરે એટલે આ બધાને ખ્યાલ હા, આવે. એ મારો મુખ્ય હેતુ એ જ છે સાહેબ. એટલે આપની પરમિશન થી 4 pillars of success of my life, જેમાં જયભાઈ વસાવડા, મારા ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ફુલેતરા સાહેબ, બરાબર. અમે રાજકોટની અંદર, હું મારું તો એ અપકમિંગ યર્સ હતા, જે સ્ટ્રગલ ની હું તમને વાત કરતો, સ્ટ્રગલ કરતો હતો 89-90s, યસ. મહેતા સાહેબ અને ડોક્ટર તુષારભાઈ હાથી સાહેબ, જે એક્સ વાઇસ ચાન્સેલર કચ્છ યુનિવર્સિટી. હવે તો કોઈ દુનિયામાં રહ્યા નથી. બે pillars મજબૂત છે અને બાજકની 4 ના આદર્શ મારી સાથે છે સાહેબ. જી જી. આપણે પણ GJ03 ના અહીંયા 3 મોડેલ છીએ, હું, ઉપાધ્યાય સાહેબ અને આપ. વાહ. સાહેબ મારી એક મૂંઝવણ એવી છે કે
મારા વિદ્યાર્થીથી શરૂ કરી અને વાઇસ ચાન્સલર સુધી એકેડેમિક ફિલ્ડમાં જે એની સાથે હું સંકળાયેલો છું એ દરેકને એમની અપેક્ષા મુજબ હું મદદ કરવાનો કામમાં અને આગળ વધારવા માટેનો પ્રયત્ન કરું છું. દે ઓલ આર સેટિસ્ફાઈડ ઓલ્સો. એ લોકોને ગમે પણ છે, સંતોષ પણ થાય છે. તમારા સ્વભાવને પ્રમાણે મારા વિચારો છે એટલે મને રાત્રે સરસ ઊંઘ પણ આવી જાય છે. વાહ ભાઈ વાહ. પણ કામના સંતોષ સાથે સાથે એક ભય એવો રહે છે કે જે લોકો અપેક્ષા મારી પાસેથી રાખે છે એની અપેક્ષા જેટલું કામ ક્યારેક હું નહીં કરી શકું, તો એના માટે શું સૂચન છે આપનું? બહુ સરસ વાત કરી તમે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં સબ્જેક્ટમાં લખ્યું ને ભયને ભગાડો અને ભવિષ્યને જગાડો, તો એમાં આ ઇમ્પોર્ટન્ટ વાત છે. હું બોલ્યો તો તમને યાદ હોય તો મારા પ્રવચનમાં કે મોટાભાગના ભય આપણી અપેક્ષાઓમાંથી ઊભા થાય છે. કારણ કે પ્રેશર ત્યાંથી શરૂ થાય. દબાણ જે કહેવાય ને, દબાણ ત્યાંથી શરૂ થાય. દબાણ તમને બીક લઈ આવે. આ નહીં થાય તો, આ નહીં થાય તો, આપણાથી નહીં ફાવે તો. તો એનો શ્રેષ્ઠ રસ્તો મેં અપનાવેલો છે મારા જીવનની અંદર. બી ટ્રાન્સપરન્ટ. મને ન આવડ્યું, મારાથી ન થયું, તમારી અપેક્ષા મારા ઉપર હતી પણ મારાથી ન થયું, બહુ મૂંઝાવાને બદલે, બહુ દુઃખી થવાને બદલે હિંમત કરીને સામી વ્યક્તિને ફેસ કરીને એમ કહો કે સર તમે મારા ઉપર ભરોસો મૂક્યો પણ આ કામમાં હું નિષ્ફળ ગયો, અથવા તો આ કામ મને ફાવ્યું નહીં, આ મને આવડ્યું નહીં, આ મારી ભૂલ થઈ. આ જેટલા ટ્રાન્સપરન્ટ થશો ને એટલા ટેન્શન ઓછા છે જીવનમાં. બધાને બધું આવડી ન શકે, પણ નરસિંહ મહેતા એક પંક્તિમાં બધું કહી ગયા. આખી સમરી નોટ હું બોલ્યો એની. એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે. તમને એવું લાગ્યું કે ભાઈ આ કામ આમથી નથી થયું, બરાબર છે. ક્યારેક દરેક વખતે બધાની અપેક્ષા બધાથી પૂરી ન થાય. જે અપેક્ષા રાખતા હોય ને એને જીવનમાં અનુભવ તો કર્યા જ હોય ને, બરાબર. એને અમેરિકાની એક કોર્ટની અંદર કેસ ચાલતો હતો ને એમાં એક વિદ્યાર્થી હતો અને એને એક્ઝામની પેલી નહોતી આપીને એનો એક કેસ થયેલો યુનિવર્સિટી લેવલે કે આને પોતાની જાતે ભણવાનું શરૂ કર્યું ને યુનિવર્સિટીના નિયમોનો ભંગ કર્યો. તો યુનિવર્સિટીમાં આપણે બેઠા છે, આપ પણ છો એમાં, અને જજે વિદ્યાર્થીની ફેવરમાં ચુકાદો આપ્યો નિયમની ઉપરવટ જઈને. વિદ્યાર્થીએ શું કરેલું, યુનિવર્સિટીમાં જે ભણતરનો કોર્સ હતો એને બદલે પોતાનો કોર્સ, સેલ્ફ ડિઝાઇન કોર્સ કરી નાખ્યો. યુનિવર્સિટીને તો ગમે નહીં એટલે યુનિવર્સિટીએ કેસ કર્યો કે આ તો ન ચાલે અને અમારા કોર્સને ફોલો કરવો જોઈએ. જજે નિયમની ઉપરવટ જઈને ચુકાદો આપ્યો. તો એ જજને વિદ્યાર્થીએ પર્સનલ લેવલે લોબીમાંથી જજ બહાર નીકળતા હતા ચુકાદો આપીને એમ પૂછ્યું કે સર મને તો એક્સપેક્ટેશન નહોતું, મને તો એમ હતું કે મને સજા થશે કારણ કે મેં કાયદો તોડ્યો, અને તમે યુનિવર્સિટીની ફેવર કરવાને બદલે એક સ્ટુડન્ટની ફેવર કરતો જજમેન્ટ કેમ આપ્યું? એટલે પેલા જજે હસતા હસતા કીધું કે આઈ વોઝ અ સ્ટુડન્ટ. Once upon a time, I was in a same situation. You have done something new, I couldn't. ભાઈ આ તકલીફો મને થઈ હતી કે આ કોર્સ ન ચાલે, આ આઉટડેટેડ છે, આ જૂનો છે. તે નવું બનાવવાની કોશિશ કરી, મેં ન કરી. એટલે આજે મને એમ લાગ્યું કે ભાઈ આ વ્યક્તિની વ્યથા છે એ સાચી છે, એટલે ભલે કાયદો આ કહેતો હોય પણ મારે ખબર કરવી જોઈએ ભવિષ્યમાં, કારણ કે કાયદાનું ઇન્ટરપ્રિટેશન કરવા માટે હું અહીં છું, જડતાથી કાયદાને મનાવવા માટે નથી. તો આ વસ્તુ છે ને એટલે લાગુ પડે કે જે લોકો આપણી ઉપર અપેક્ષા રાખીને બેઠા હોય ને એને ખબર હોય કે ફેલ્યોર તો આવે. દરેક વખતે દરેક માણસ એક સરખો ન જાય. હું ઘણીવાર એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપું છું કે હાર્ટના કાર્ડિયોગ્રામ તો ભગવાનની ભાષા છે ને, જય વસાવડાની ભાષા નથી. તો તમે આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ જુઓ તો અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન આવ્યા જ કરે. જીવતા માણસના હૃદયનો કાર્ડિયોગ્રામ આવો જોઈએ. સીધી લીટી તો હંમેશા ગુજરી ગયેલાની. તો જે લોકો આટલું ન સમજી શકે ને એની અપેક્ષાઓના બંધન કરીને નીકળી જવાનું સાહેબ. હું તો નીકળી ગયો છું, તમને ખબર છે, બરોબર. કે આટલું ન સમજી શકે કે ભાઈ અપડાઉન તો થાય. મેં આજે પરફોર્મ કર્યું, દરેક વખતે સેન્ચુરી ન લાગે, દરેક વખતે સુપરહિટ ન થાય. ક્યારેક બહુ સારો નૃત્યકાર હોય પણ ક્યારેક એનો પગ છે લપસી પડે તો ફ્રેક્ચર થાય. તો આ જો સમજી ન શકે માણસો તો પછી મેં કીધું એમ આપણે બંધન થઈને એ વખતે નીકળી જવું સારું. ભાઈ ચાલો હવે આ પારાથી કામ નહીં થાય. એટલે હું માનું છું કે મારો અનુભવ એવું કહે છે કે તમે નિખાલસપણે વાત કરો ને તો સામો માણસ સમજે જ છે, તમારી વ્યથાઈ સમજે છે, તમારી નબળાઈ કોઈ મુશ્કેલી હોય તો એ સમજે છે, ઉલટાનો ટેકો કરે છે, સપોર્ટ કરે છે. કાંઈ વાંધો નહીં, વી ટ્રસ્ટ યુ, આ વખતે ન થાય કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે કરશું, વધારે સારી રીતે કરશું, બરાબર. પણ જો તમે નિખાલસ રહ્યો તો લોકો શું કરે છે, લોકો બહાના બનાવવાનું ચાલુ કરે છે. આ મારું પર્સનલ એક્સપિરિયન્સ છે. બધા કે ન કેમ હું કોની માથે ઢોળું, આખું બાટલું ક્યાં જઈને ફોડી આવું.
બરાબર, કે આ આમ હતું ને એટલે સાહેબ આમ થયું, આ હતું ને એટલે આમ થયું. એટલો શબ્દ બોલી નથી શકતા આમ આંખમાં આંખ નાખીને કે સર તમે મારા ઉપર ભરોસો કર્યો પણ આ મારાથી થઈ નથી શક્યું આ વખતે. આટલું બોલે ને તમે જોયું છે કે દુનિયામાં કોઈ માણસ મારી નથી નાખતું. હજી લગી આ મુદ્દા ઉપર કોઈને ડોકું કાપી નાખ્યું એવો એક કિસ્સો મેં સાંભળ્યો નથી. બરોબર, પણ આપણે પછી પેલું ગોળ ગોળ પછી સામા માણસ સમજતા હોય કે ભાઈ આ કંઈક બીજી દિશામાં જાય છે આખી વાત. આ પોતે કંઈક કામ નથી કર્યું બીજા કોઈકનું નામ લે છે. આ મારો અનુભવ છે. હું ઘણીવાર વિદ્યાર્થીઓને જ કહેતો હોઉં છું કે સફળતા પસંદ ન કરી શકો, સંઘર્ષ પસંદ કરી શકો. તમારો સંઘર્ષ તમને કોઈ દિવસ સફળતા તરફ લઈ જશે. તો સંઘર્ષમાં તો આવશે જ. ભગવાને ગુલાબો એમને ખીલવા જ નથી. તો બુકેના ગુલાબ છે ને એમાં કાંટા ન હોય. કુદરતના ગુલાબમાં તો કાંટા પહેલા દેખાય પછી ગુલાબ દેખાય. એટલે ઉપરવાળે વ્યવસ્થા જ રાખી છે. હવે આપણો નજરિયો આપણે ફેરવવાનો છે કે કોક એમ કે છે કે આ એક ગુલાબની ફરતા 20 તો કાંટા છે, અને કોક એમ કહેશે કે 20 કાંટાની વચ્ચે એક કેવું સરસ ગુલાબ છે. એક જ દ્રશ્યના બે અર્થઘટન થાય. તો જે અર્થઘટનને આપણે રેખશું એ સ્વભાવ કે મિજાજ આપણો થશે. બાકી કોઈ દિવસ તો આપ તો સમજુ ને મરમી માણસ છો, અને આપણા બધાના ગુરુજનો તો એનાથી વધારે આપણને ખબર છે એવા તો મળે નહીં આજકાલ. દિવાળીને ગોતવા જાય તો એવા સાહેબો બધા હતા. તો એ બધા સાહેબોએ આપણને એ તો શીખવાડ્યું છે કે ભાઈ જીવનમાં ઉતાર ચઢાવ તો આવે, બહુ મૂંઝાવોની. સાહેબને ફુલેત્રા સાહેબને કેન્સર હતું, મેં એમને ફોન કરેલો તો આપણે ગળગળા થઈ જાય. તો સાહેબે એમ કીધું કે જો મેં તો અર્લી રિટાયરમેન્ટ લઈને 3 વર્ષ વહેલું રિટાયર થઈને પ્રવાસ કરી લીધો. યુરોપ જોઈ આવ્યો, અમેરિકા જોઈ આવ્યો, દીકરીઓ પરણાવી લીધી, એને ઘર છોકરાઓ છે. હવે ભગવાન વહેલા બોલાવે કે મોડા બોલાવે, આપણે કર્મ પૂરું કરશું સારવાર કરવાનું, પણ જતા રહેવાનું થાય તો કે અફસોસ કરવાનો રહેતો નથી. હું અફસોસની જિંદગી જીવ્યો નથી, આનંદની જિંદગી જીવ્યો છું. આ સાહેબને એક્ઝેક્ટ શબ્દો હતા. આવા ગુરુઓ આપણને મળ્યા હોય પછી મૂંઝાવાની શું જરૂર? જે કે આનંદ પિક્ચર છે, આ તો લાઈવ છે, પેલી વાર્તા છે ને લાઈવ છે, કે જે એમ કે ભાઈ હશે તકલીફ છે, પીડા છે, સામનો કરીએ છીએ, નહીં સફળ થાય, વિદાય થશે. તો વિદાય થશે તો આનંદ કરીને ગયા છીએ, અફસોસ કરીને નથી ગયા. તો આ બહુ મોટી વાત મને લાગી જે તે વખતે કે જો આવા ગુરુઓએ ઘડતર કર્યું ને તો વાંધો નથી, તો દુનિયા સામે આપણે પડકાર ઝીલી શકીએ છીએ. એટલે હું એમ માનું છું કે બીજાની અપેક્ષાઓ ઉપર બહુ ચિંતા નહીં કરવાની. બરાબર, આપણે છે એવા રહેવાનું. હા, મને હમણાં જ કોકે કીધું કે તમે અમુક વસ્તુઓ લખો છો, બોલો છો, તો તમને ડર નથી લાગતો કોક ટીકા કરશે. એટલે હું કહું છું કે ખોટું નથી કરતો ને એટલે હું ડરતો નથી. ડર કોને લાગે? જેના કબાટમાં કંઈક એવું પડેલું હોય, કોકને એમ થાય કે દરોડો પડશે ને તો આપણો વારો આવી જશે. આપણે જે કહીએ છીએ એ ખોટું નથી કહેતા. હા, તમને ન ગમે એ બની શકે. તમને એમ થાય કે આ ભાઈ ટી શર્ટ પહેરીને આવે છે, આવું ન હાલે, ચપ્પો પહેરીને આવવું જોઈએ. બરોબર, એવું બને. હું તો ટી શર્ટમાં કંઈક લખીને લઈ આવું છું. જો આજે મેં લખીને આમાં લખેલું છે, ચૂઝ યોર ઓન એડવેન્ચર. તમારું એડવેન્ચર તમે નક્કી કરો. બરોબર, તો એવું હોઈ શકે કે માણસને પસંદ ન પડે. બરાબર, પણ વધુ તો વધુ શું કહી શકે? કારણ કે મેં કીધું એડવાન્સમાં પૈસા નથી લઈ લેતો, એટલે કોઈ એમ ન કહી શકે કે ભાઈ પૈસા લઈ ગયા પછી કઈ મજા ન આવી. પૈસા પછી દેવાના થાય એને. બરાબર, બહુ જ ઓનેસ્ટ વાત કરું છું તમને. જુઓ, એટલે જ મૂંઝાતો નથી ને એટલે જ પ્રેશર નથી આવતું. બરાબર, જેવા છીએ એવા જ દેખાય છે. આપણે ટી શર્ટમાં કમ્ફર્ટેબલ હોય તો કઈ દુનિયાને સારું દેખાડવા માટે આવી ગરમીમાં સૂટ પહેરીને ન હોવાય. બરાબર, લગ્નમાં તો અગ્નિની સામે લોકો સૂટ પહેરીને બેસી જાય છે. ત્યાં ખાદીનો જબ્બો પહેરીને બેસે વધારે સુખી થાય. બરાબર, એટલે આ બે રાખ્યું જ છે લાઈફમાં કે જેવા હોય એવા દેખાવું, બહુ પ્રેશર લેવું નહીં. લોકોની અપેક્ષાઓ મુજબ આપણે જીવવા બંધાયેલા નથી, પણ આપણે સારું જીવીએ ને એ લોકો માટેનું ઋણ આપણું ઉતાર્યું કહેવાય. આપણે સારું જીવવા, પ્રામાણિક જીવવા, નીતિથી જીવવા. એટલે જરા લાંબો જવાબ થયો, પણ આ કદાચ ઘણા લોકોના પ્રશ્નો લડતો હશે. સાહેબે બહુ નિખાલસ ને જુદો પ્રશ્ન પૂછ્યો એટલે આટલો વ્યવસ્થિત જવાબ આપ્યો. પણ મને આપની પ્રગતિ જોઈને આનંદ છે. મને આ ખ્યાલ નહોતો કે આપ પ્રિન્સિપાલ થઈ ગયા છો અત્યારે. એટલે અમે સાથે હતા ત્યારે તો સાહેબ અધ્યાપક હતા, પણ સાહેબે બહુ મોટી પ્રગતિ કરી અને હમણાં આપણે કીધું માઇગ્રેશન કરીને કરી, કમ્ફર્ટ ઝોન છોડીને કરી. સર, મારું નામ કિલોલ પંડ્યા છે અને હું 16 વર્ષથી અહીં આગળ જોબ કરું છું અને એસોસિએટ પ્રોફેસર છું. જમીન સર મારા ખાસ મિત્ર છે. અને એક મારું ઓબ્ઝર્વેશન એવું છે કે જેમ જમીન સરે કીધું કે તમારા ફોલોઅર્સ કે તમારા જે ચાહકો છે એ 15 વર્ષથી માંડીને 90 વર્ષ સુધીના પણ હશે. તો એમાં સર એક વસ્તુ મેં ઘણી વખત સાંજે કોઈક વાર ફેસબુકમાં અમે જોઈએ અને તમારું જ્યારે જય વસાવડા પોસ્ટેડ આવે ને એટલે ત્યાં અમે સ્ક્રોલ કરવાનું સ્ટોપ કરી દઈએ
અને જોઈએ કે આમાં કંઈક નવું કન્ટેન્ટ હશે. જી. તો 2-4 વસ્તુઓ મેં ઓબ્ઝર્વ કરી કે આજે ધારો કે તમે મોરારી બાપુની કથામાંથી આવ્યા છો, તમે અધ્યાત્મ પર આખો એક પેજ લખો છો. બીજે દિવસે તમે પેરિસમાં હો તો એફિલ ટાવર ઉપર આખો લેખ લખો છો. ત્રીજે દિવસે તમે બોમ્બેમાં વડાપાઉં ખાધું હોય તો એ વડાપાઉં પર એટલું સરસ લખો કે અમને એમ થાય કે આટલું બધું સરસ વડાપાઉં અમે ક્યારે વિચાર્યું જ નતું. અને ચોથે પાંચમે દિવસે તમારા ફાધર અનફોર્ચ્યુનેટલી છેલ્લા 5 વર્ષ પથારીવશ હતા, તો તમે એમને કેરી ખવડાવતા હો એવો પણ ફોટો પોસ્ટ કરો છો અને લખો છો કે ફાધર જોડે આજે મેં કેરીની મજા માણી. તો કદાચ તમારા આટલા બધા ફોલોઅર્સ થયા છે એનું એક રીઝન એવું છે કે તમારી વર્સેટાલિટી છે. નહીતર મોટિવેશનલ સ્પીકર બધા એક જ ટોપિક ઉપર લખતા હોય છે, એટલે કદાચ આટલા બધા એ સફળ કે એમનો આટલો બધો ચાહકોનો આટલા લાંબી આયુનો કોઈ વર્ગ ના હોય. તો આમાં તમારી એક ક્રિએટિવિટી છે. તો મારું પર્સનલ એવું બિલીફ છે કે બુકના નોલેજ સાથે ક્રિએટિવિટી કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે જેથી કરીને બુકનું નોલેજ તો હોય, દેટ ઇઝ બેઝિક, પણ હાઉ વી કેન એડ અવર ક્રિએટિવિટી. કારણ કે અમારી યુનિવર્સિટીમાં પણ ક્રિએટિવિટીને બહુ મહત્વ અપાય છે અને અમે બધા આપીએ છીએ, પણ એનો પોતાના પર્સનલ કેરિયર ગ્રોથમાં આજના યુગમાં કેટલું મહત્વ છે? દેટ ઇઝ માય ક્વેશ્ચન. આ પણ સરસ સવાલ છે. પહેલી વાત તો એ કે તમે જીવાતી જિંદગીને સમૃદ્ધ રાખો ને તો જ તમારી અભિવ્યક્તિ છે એ વૈવિધ્યપૂર્ણ થાય. મારી જીવાતી જિંદગી સમૃદ્ધ ન હોય, મારા એવા મિત્રો છે જે 80 દેશો ફર્યા છે, પણ એ એરપોર્ટ, હોટલ, કોન્ફરન્સ સેન્ટર, હોટલ, એરપોર્ટ, પાસપોર્ટની દ્રષ્ટિએ 80 દેશ ફર્યા છે, પણ ભારતને પૂરું આમ જુઓ ફર્યા નથી. બરાબર? કારણ કે કોન્ફરન્સમાં ગયા હોય, બિઝનેસની મિટિંગમાં ગયા હોય, બરાબર, ડિસ્ટ્રીબ્યુટરને મળવા માટે ગયા હોય, એટલે કરે શું? મેં કીધું એરપોર્ટ જાય, એરપોર્ટથી હોટલ જાય, હોટલમાં રૂમ રાખીને ત્યાંથી જે કોન્ફરન્સ કે ડીલર હોય ત્યાં જાય, એની સાથે વાત પતાવે, બરાબર, એકાદું ડિનર બિનર લે, બીજે દિવસે ફ્લાઇટ પકડીને પાછા આવતા રહે. સ્ટેમ્પ લાગી જાય એટલે તમે એમ કહો કે 80 દેશ ફર્યા. એક્સપ્લોર શું કર્યું? નવું શું થયું? નવું શું જોયું? ત્યાં જઈને એની ફ્લેવર કેવી રીતે જોઈ? મુંબઈ જાઓ તો મુંબઈમાં જ વડાપાઉં ખાવાનું હોય ને. આપણે વડાપાઉં આપણે કેવી આમ ઘણીવાર મને રમૂજ થાય કે અમૃતસરમાં જઈને દાળ ભાત ગોતતા હોય અને આપણે ચરોતરની અંદર છે ને અમૃતસરી કુલચા રાખીએ લગ્નમાં. બરોબર? તો અમૃતસર ગયા તો અમૃતસરમાં તો કુલચા ખાઓ કે કેવા છે તો તમને ખબર પડશે કેવા છે. બરોબર? આપણે આ પંજાબી ખાઈએ પંજાબમાં કઢી ખીચડી ગોતવા નીકળીએ. એવી વાત છે કે આપણે જ્યાં હોઈએ ને ત્યાંનું પણ એક્સપ્લોર કરવું જોઈએ. આ ક્રિએટિવિટીમાં ભાગ ભજવે કે તમે નવું, કારણ કે મેં શરૂઆતમાં જ કીધું ને કે તમારે એક્સપિરિયન્સ વધારતા જાઓ, તમારો કમ્ફર્ટ ઝોન છોડો, નવું જુઓ, નવું શીખો, નવું જાણો. એટલે હું તો એમ માનું છું કે લાઈફ ઇઝ આમ જેને કહેવાય ને ઇન્વિટેશન ટુ ડિસ્કવર. એક આમંત્રણ જ છે ભગવાને આપેલું. તમને આ શ્વાસ, અક્કલ, શરીર બધું આપ્યું છે, તો હવે તમે આ મારું આમંત્રણ છે, તમે બધું માણો, જુઓ, જાણો, તો જ તમને ખબર પડશે. હું ઘણી વાર કહું, અમારે એક સેમિનાર હતો દીકરીઓ, યંગ દીકરીઓ માટેની વાતો કરવાની હતી, એક મહિલા સંસ્થાનો. તો મેં કીધું આ બધી દીકરીઓને ખબર હોવી જોઈએ કે દારૂડિયાના મોઢામાંથી કેવી સ્મેલ આવે. તો બાજુમાં બેઠો હશે તને ખબર પડશે, કાની બાજુમાં બેસાય નહીં અથવા તો ઊભાથી નીકળી જવાય. આપણે એટલા બધા પેક કરીને રાખી દીધા છે કે લોકોને ખબર જ નથી પડતી કે આ સારું છે કે આ ખરાબ છે. તમારે બતાવવું તો પડે ને. મા બાપ તરીકે તમે નહીં બતાવો તો ગજાણો બતાવશે, એ ઉલટાનું ખરાબ થશે. મા બાપે હાથ પકડીને બતાવવું પડે જો આ ખરાબ કહેવાય, આ સારું કહેવાય. નાના ઉંમર હોય તો ગુડ ટચ, બેડ ટચ એ પણ બતાવવું પડે. તો આ વસ્તુ આપણે ત્યાં લોકો કરતા નથી. એટલે ઇનોવેશન શું કામ નથી થતું? બધાને ફોર્મેટમાં લાઈફ જીવવી છે, કારણ કે સેફ. બરાબર? તો સેફ ફોટો જે આવે ને એમાં દ્રશ્યો છે એ બધા એવા જ દેખે જે બીજા બધાને દેખાતા હોય. પણ થોડાક જુદા એંગલે જાઓ, થોડાક ઉપર ચડો, થોડાક આડાઅવળા થાવ તો ફોટોનો એંગલ બદલાય તો ફોટો નવો આવે. એ જ ક્રિએટિવિટીમાં છે. તો સેફટી છે ને એનો મોટ છોડી દેવો પડે. મેં તો એવું રાખ્યું જ છે કે જીવાતું જીવન સમૃદ્ધ કરો તો તમારામાં વૈવિધ્ય આવે. તમે જીવાતા જીવનને એક જ જગ્યાએ બેસીને જોયા કરો તો પછી વૈવિધ્ય ધીરે ધીરે ઘટતું જાય, પછી મોનોટોનસ થઈ જાય. જેના માટેનો અંગ્રેજી શબ્દ છે મોનોટોનસ, ગુજરાતી છે એક વિધતા, કે એનું ફરીથી ચર્નઆઉટ થયા કરે. તો એવું તો ચાલે નહીં. ભગવાને કુદરત જ એવી બનાવી છે કે જેમાં એક જ દ્રશ્ય રહે જ નહીં. મોસમ પણ એક નથી રહેતી. જુઓ, ઉપરવાળે કેવી કરામત કરી છે. તમે ઉનાળાથી કંટાળો ત્યાં ચોમાસું આવી જાય, ચોમાસાથી કંટાળો ત્યાં શિયાળો આવી જાય. વેરાયટી થયા જ કરે. ફૂલોના રંગો ફર્યા રાખે, ઝાડના પાનના કલર ફર્યા કરે. એટલે કુદરત જ એટલી વૈવિધ્યપૂર્ણ છે. એટલે હું હસતા હસતા કહેતો હોઉં છું, કૃષ્ણ એમને મોરપીંછ માથામાં નથી રાખ્યું.
એ મેસેજ દેવા રાખ્યું છે કે હું વૃંદાવનમાં રાસય રચી શકું, હું કુરુક્ષેત્રમાં ગીતાય સંભળાવી શકું, હું જરૂર પડે ત્યારે મલ્લયુદ્ધની કુસ્તીએ ચાણૂર અને મુષ્ટિક સાથે મારા ભાઈની સાથે બાજુ ઉભા રહીને કરી શકું, અને મને એવું લાગે કે આમાં કઈ પડવા જેવું નથી તો કાળ યવનને હળવેકથી મુચકુંદ ઋષિના હવાલે કરીને નીકળી જાઉં. એટલે કૃષ્ણમાં બધા એક્સ્ટ્રીમ ના કલર જોવા મળે, એટલે મોરપીચ છે કે જ્યાં ઉપદેશથી થતું હોય ત્યાં વાત કરીને નીકળી જવાનું, જે મૌનથી થતું હોય ત્યાં વાત જ નહીં કરવાની, બોલ્યા વગર ઉભા રહેવાનું. બરાબર છે, લડવું પડે ત્યાં લડીને લેવાનું, એવું નથી કે લડ્યા નથી ક્યારેય, યુદ્ધ નથી લેલા, નરકાસુર ને બધાની સામે લડ્યા છે. બરાબર, પણ જેમ લાગે કે આ મારે ગીતાનો ઉપદેશ સંભળાવવાનું મારું કર્તવ્ય છે, અહીં લડવાનું કર્તવ્ય પાંડવોનું યુદ્ધ છે એને કરવાનું હોય, ત્યાં એમને એને કરવા દીધું છે. આવું પ્રેરણા લઉં છું કૃષ્ણના ચરિત્રમાંથી. લોકો પૂજા કર્યા કરે છે, હું પ્રેરણા લઉં છું. પૂજા તમે આખી જિંદગી ગીતાને ગોખલામાં રાખીને ગુલાબના રોજ ફૂલ ચડાવીને ગાયના ઘીનો દીવો કરો, એનાથી કે ગીતાનો ઉપદેશ તમારા જીવનમાં નહીં આવે. પણ ગીતાકાર ગીતા સુધી કેમ પહોંચ્યા? તો એને બધી જ રમતો કરી છે, તોફાને કર્યા છે, દડે રહીમાં છે, માખણે ચોર્યું છે, બરોબર, ચીર હોઈ રહી છે, ચીર પૂઈ રહી છે. ટૂંકમાં જીવનના તમામ અનુભવોમાંથી બહાર નીકળો ને એટલે કૃષ્ણનો પ્રસાદ છે ને એ 56 ભોગ હોય. તો જુઓ, એક નહીં, એક સ્વાદ નહીં, 56 ભોગ. આ તો આપણે ભારતમાં કૃષ્ણને સમજીએ, પરદેશમાં કૃષ્ણ નથી તો બીજી વાત હોય. પણ વાસ્તવિકતા પરમ સત્ય જીવનનું એ છે કે કુદરતે તમને એક કલર નથી આપ્યો, એક ફોર્મેટ નથી આપ્યું, એક સિઝન નથી આપી, ક્યાંક રણની રેતી આપી છે, ક્યાંક વનના વૃક્ષો આપ્યા છે, ક્યાંક બગીચો છે, ક્યાંક પાણી છે. તો આનો ઉપયોગ કરતા શીખવું. જય શ્રી કૃષ્ણ જયભાઈ. જી. હું તમને ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને જોતો આવ્યો છું. મારે તમને 2 પ્રશ્ન પૂછવા છે, ખૂબ જ ટૂંકા પ્રશ્ન છે. 2019માં તમારો આરજી દેવકી સાથેનો તમારો જે લિવિંગ ડ્રોઈંગ રૂમ અથવા જે બેડરૂમ છે એનો એક લાઈવ વિડીયો થયો હતો, જ્યાંથી મને ખબર પડી કે તમારી પાસે તમારા બેડરૂમમાં ખાલી એક સિંગલ બેડ છે અને એના સિવાય બધા જ પુસ્તકો છે. તો તમારા મનગમતા એવા પુસ્તકો કયા છે કે જેની મદદથી કદાચ આ બધું થઈ રહ્યું છે? એવા 3-4 પુસ્તકો, હવે તો ઘણું લાંબુ લિસ્ટ હશે પણ 3-4 પુસ્તકો તમને આપી જ દઉં 3-4 નામ, એટલે તમારો પ્રશ્ન ટૂંકો એવો જવાબ ટૂંકો આપણો. બરાબર, એક દુખિયારા નામનું પુસ્તક છે જે મૂળ વિક્ટર હ્યુગોની નવલકથા હતી. એ બહુ સરસ એનો અનુવાદ થયો છે ગુજરાતીમાં. એનું નામ, ગુજરાતી અનુવાદનું નામ છે દુખિયારા. એ મને બહુ ગમતું પુસ્તક છે. એક એવું જ એક જુલે વર્નની સાહસિકોની સૃષ્ટિ નામનું પુસ્તક હતું, જેમાંથી આ ક્યુરિયોસિટી અને એક્સપ્લોરેશન એવી બધી વસ્તુઓ હું નાનો હતો ત્યારે મને જાણવા મળી. એટલે એ પુસ્તક મને બહુ ગમે છે. એક મોહમ્મદ માકડનું ઉજાસ નામનું પુસ્તક છે. પોઝિટિવિટીના લેખો શરૂઆતમાં આપણે જ્યારે યંગ હોય ત્યારે કંઈક ને વાંચીને કંઈક આપણને ખબર પડે, એમાંથી મને ખબર પડી, એટલે એ પણ મને એક ગમતું પુસ્તક છે. બરાબર, એવું જ એક ઓશો રજનીશનું પુસ્તક છે, મેં કહેતા હે આંખન દેખી. એમાં ઓશો રજનીશે તો ઘણી ફિલોસોફીના પુસ્તકો એટલે ખરેખર લખ્યા નથી, બોલ્યા છે ને એમાંથી પુસ્તક બન્યા છે. પણ આમાં ઘણા બધા સવાલોને એને બહુ ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યા છે, ભારત વિશેના, સંસ્કૃતિ વિશેના, ઉપનિષદ વિશેના. બરાબર, એટલે એ પણ મને ગમતું પુસ્તક છે. એવું જ એક રિચર્ડ ફ્રેડમેનનું પુસ્તક છે સાયન્સ ઉપરનું, એ પણ મને ગમતું પુસ્તક છે. બરાબર, એટલે આ બધા એવા પુસ્તકો છે કે જે મને પોતાને ગમ્યા હોય, મને બહુ મજા આવી હોય છે વાંચવામાં, જેમાંથી હું કંઈક તમે કીધું એમાં પામ્યો હોઉં. એટલે એ પ્રકારના પુસ્તકો છે. એક ઝવેરચંદ મેઘાણીની નવલકથા છે સત્યની શોધમાં, એ પણ મને બહુ ગમેલી. જે તે વખતે ઘણા બધા મારા ફંડા એમાંથી ક્લિયર થઈ ગયા હતા. બીજો સવાલ તમારો. બીજો સવાલ ટૂંકો જવાબ હતો એટલે ફટાફટ ટૂંકો જવાબ. બીજો સવાલ બહુ ફની છે. અમે તમને 2 માધ્યમથી જનરલી જોતા હોઈએ છીએ. એક યુટ્યુબના માધ્યમથી, જે જેવી પ્લેનેટ તમારી જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એની પર હમણાં 2-3 દિવસ પહેલા ફરી એક વિડીયો તમે અપલોડ કર્યો તમારા પુસ્તકો વાળો. જી. જ્યારે સોશિયલ મીડિયા એટલે યુટ્યુબ થી જોતા હોઈએ ત્યારે તમારો કન્ટેન્ટ સાંભળવો બહુ ગમે, પણ જ્યારે ફેસબુક ઉપર આવીએ ત્યારે મારો પર્સનલ ઓપિનિયન છે કે પોસ્ટ કરતા એની નીચે જે કમેન્ટ લખી છે ને એના જે પ્રત્યુત્તર જે તમે આપો છો, જે તમારી પોતાની એક બારાક્ષરી છે ને તમારું પોતાનું બનાવેલી છે. હવે તો લોકો એનો શબ્દકોશ માંગે મારી પાસેથી. તો એ તમે કેવી રીતે કરો છો? એ એટલા માટે હું કરું છું, જો નંબર 1 કે અફઘાનિસ્તાન, ઈરાન, જર્મની, આ બધા દેશોનો તમે ઇતિહાસ જુઓ ને, આ બધા પહેલા ફંડામેન્ટલિસ્ટ નહોતા. કોઈ બધાના તમે કોઈકના 70s નો ઇતિહાસ, કોઈનો ઈરાન એક જમાનામાં બહુ પ્રોગ્રેસિવ નેશન ગણાતું. બરાબર, અત્યારે હિજાબ માટે ત્યાં મારી નાખવામાં આવે છે લોકોને રીતસર. એનું આખું મોટું એક આંદોલન ચાલે છે. બરાબર, ફાંસીએ લટકાવીને, ગોળી છોડીને. એક જમાનામાં ઈરાનમાં હિજાબ હતો જ નહીં.
બરાબર, એવું જ અફઘાનિસ્તાનમાં હતું. જર્મની છે એ કઈ આમ ઓવરનાઇટ કઈ હિટલર વાળું થઈ ગયું એવું નહોતું. એક જમાનામાં જર્મની હાઈલી સાયન્સને, જે અમેરિકા અને રશિયાએ કોસ્મોસ સ્પેસ સાયન્સ કર્યું, બધું જર્મન સાયન્ટિસ્ટો હતા. બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું, અડધા રશિયા ઉપાડી ગયું, અડધા અમેરિકા ઉપાડી ગયું. 2 સ્પેસ પ્રોજેક્ટ એક સાથે શરૂ કર્યા. કા પહેલા નહોતા? એવો કોઈને વિચાર નથી આવતો. 45 પહેલા કોઈ આકાશમાં અમેરિકા અને રશિયા નહોતા, 45 પછી જ કેમ આકાશમાં પહોંચી ગયા? એ જર્મન સાયન્ટિસ્ટો હતા. બધા લોકોમાં શું થાય કે વિચારોનું પ્રદૂષણ કોઈ કાઉન્ટર ન કરે, એ કચરો કોઈ સાફ નથી કરતું. મોટાભાગે સેલિબ્રિટી લોકો શું માને કે આપણું કામ પોસ્ટ કરીને જતા રહેવાનું. એટલે હવે 2 વસ્તુ છે કે હું તો હંમેશા એમ કહું છું કે આપણી બધી ગાળો ફિમેલ સેન્ટ્રિક છે. બરાબર, એટલે તો અપમાન છે, સ્ત્રીઓનું અપમાન છે એક પ્રકારે. તો આપણા દેશી શબ્દો છે એમાં જેન્ડર ન્યુટ્રલ છે ને એને ગાળો ન કહી શકો. ફેમિલીમાં અમે તો નાના હતા ત્યારે કાઠિયાવાડમાં આવું બધું સાંભળીને મોટા થયા. ગમાર, ગડબા, ડોબા, ડબલા. બરાબર, હવે આવું લખો તો લોકોને એટલે હું શું કરું છું, એવા કોઈ શબ્દ નથી વાપરતો જે તમે જૂના જમાનાના ડોશીમાની બાજુમાં બેસીને સાંભળી ન શકો. રોયા, પીટિયા, બરાબર, નખોદિયા, નગરોળ, આ બધા જો જાહેરમાં યુનિવર્સિટીમાં બોલી શકો એવા માન્ય શબ્દો છે. બરાબર, ભગવદ્ મંડળમાં છે. આમાં કોઈ જેન્ડર માટે કોઈ નથી. આ કોઈ ફિમેલ સેન્ટ્રિક નથી. બરાબર, આ દરેકને તમે કહી શકો. બરાબર, તમે કોઈ પણ એમ કહી શકો. અમુક તો આપણે સંસ્કૃતમાંથી બની જાય. બરાબર, સંસ્કૃતનું જો થોડું ઘણું તમને જ્ઞાન હોય ને તો એમને શબ્દો બને. તૃણપુચ્છ, તૃણ એટલે ઘાસ, એટલે એનો છેડો. બરાબર, તૃણપુચ્છ. માની લો કે એક જગ્યાએ હસતા હસતા લખેલું તમારું ચણીબોરના ઠળિયાની સાઈઝનું મગજ છે. તેમાં કેટલા બધા લોકો લાઈક કરી ગયા. બરાબર, હવે આમાં તો મેં કીધું આમાં ફેમિલી સાથે ન વાત થઈ શકે એવી કોઈ વસ્તુ જ નથી. બરાબર, મૂળ મુદ્દો એ છે કે લોકો છે ને એને એવું છે કે બધું સહન કરતા આવડી ગયું છે. આપણે ત્યાં અવાજ ને કોઈ નથી ઉઠાવતા. કોઈ કોને હું કહેતો હોઉં છું, જે લોકો ખોટી વાત કરે, બંધારણની વિરુદ્ધની વાત કરે, કોઈ સિસ્ટમની વિરુદ્ધની વાત કરે, પ્રોગ્રેસની વિરુદ્ધની વાત કરે, એવા લોકોને કહેતો હોઉં છું. એ લોકો કોઈ પોતાનો ઓપિનિયન રજૂ કરે એને નથી કહેતો હોતો. તો દરેકને પોતપોતાનો ઓપિનિયન હોય. મને પિક્ચર ગમે કે બીજાને ન ગમવું જ જોઈએ એવું જરૂરી નથી. એને ન ગમે મને ન ગમે એવું જરૂરી નથી. બરાબર, તો ઓપિનિયન હોય, પણ લોકોને ટેવ પડી ગઈ છે આપણે ત્યાં કે ના આમ ન હોય, આમ હોય. તો તમારી યુનિવર્સિટીમાં આવીને એમ કહી છે કે આ પોસ્ટર તમે અહીંથી કાઢી નાખો, આ એ ન લગાડવું જોઈએ. પણ એ તો યુનિવર્સિટી નક્કી કરે ને. તમે રસ્તે ચાલતા ચાલતા નક્કી કરવા માંડો એમ ન ચાલે. યુ આર નોટ ઓથોરિટી. એની ઓથોરિટી હોય એ નક્કી કરે કે મારે અહીંયા પોસ્ટર રખાય કે ન રખાય, અહીંયા સિમ્બોલ રખાય કે ન રખાય. દિવસે આ તો દોઢ અબજનો દેશ છે. જો તમે કાઉન્ટર નહીં કરો ને તો રોજે રોજ સવારે ઉઠીને લોકો તમે કેવા વાળ રાખવા, કેવા કપડાં પહેરવા, કેવા બૂટ પહેરવા, કઈ કાર લેવી એમાં પહોંચી જશે. એટલે હું આ બાબતમાં ક્રિસ્ટલ ક્લિયર છું કે બૌદ્ધિકોની એક આ પણ જવાબદારી છે કે જે અબુદ્ધ લોકો હોય ને એને થોડાક ઠમઠરીને સીધા કરવા. એ જવાબદારી હસતા હસતા આપણે નિભાવીએ. તમે એમ સ્માઇલ આવ્યું ચહેરા ઉપર, હું સ્માઇલ સાથે કરું છું. બરાબર, પેલી માથાકોટ ઠમઠરવા એટલે કઈ હાથમાં બંદૂકો લઈને ઠમઠરવા નથી જવાની વાત. પણ એને કહેવાનું કે ભાઈ તમે ભણેલા નથી. મૂળ આપણે ત્યાં શું છે, સોશિયલ મીડિયા આવી ગયું છે ને ઓવરનાઇટ આવી ગયું છે. ઇન્ટરનેટ ફ્રી થઈ ગયું 2015-16માં. બરાબર, અને એ જ વખતે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ બધાનો જમાવટ થઈ ગઈ. એટલે 14-15-16માં તમે જુઓ બધું ફેલાઈ ગયું. હવે કોઈ પણ ટ્રેનિંગ વગર તમે કોઈક માણસને બેસાડી દો, મને ટ્રેનિંગ વગર તમે કારના સ્ટીયરિંગ ઉપર બેસાડી દો, કાર કેવી ચાલે? બસ આવી જ ચાલે છે. લોકોને એની એટિકેટ નથી, એની ટ્રેનિંગ નથી. હું ફોટો જો મૂકું તો એ મારી પર્સનલ લાઈફનો ફોટો છે કે મારી ચોઈસ છે. બરાબર, એ મારું એક્સપ્રેશન છે. તમને ન ગમે તો તમે એનાથી દૂર રહી શકો, પણ તમે એમ કહેવા ના આવી શકો કે તમારી ચોઈસ ફેરવી નાખો. બરાબર, તમે એમ કહી શકો કે તમારું આ ટી શર્ટ તમને જમતું નથી, પણ તમે એમ તો ન કહી શકો કે તમારે પહેરાય જ નહીં. એટલે આ સોશિયલ નેટવર્ક છે એ આપણે ત્યાં આવી ગયું છે, પણ એની એટિકેટ કોઈ 5 માર્કની ટૂંકનોંધ કોઈ શીખવાડતું નથી 10મા ધોરણમાં કે સોશિયલ નેટવર્ક ઉપર બિહેવિયર કેવું રાખવું, કામ કેવું રાખવું. એટલે હવે તમે જુઓ, હવે તો લોકો કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર હાથમાં આવે તેને ટ્રોલ કરવા માંડે, ક્રિકેટર હાથમાં આવે તેને ટ્રોલ કરવા માંડે, ફિલ્મ સ્ટાર આવે તેને ટ્રોલ કરવા માંડે. ટૂંકમાં આપણે નવરા છીએ. આ બધા કંઈક કામ કરે છે ને કામ કરે છે, આપણે જેવા નવરા થઈ જવા જોઈએ. એક સાયકોલોજી છે કે તમે શું કામ કરો, તમે સફળ થાવ, તમે વાઇસ ચાન્સેલર થાવ, તમે પ્રિન્સિપાલ થાવ, તમે અમારી જેવા નવરા થાવ. હવે તમને એટલે એંગેજ કરી દઈએ કે તમે અમારી ભેગા અમારી બાજુમાં આવીને નવરા થઈ જાઓ, ખારી સિંગના ફોતરા ખાઈને મજા કરો.
જો ક્ષીણ ખાય એમ નથી કહેતો, ફોતરા ખાઈને મજા કરો એમ કહું છું. આ જનરલ સોસાયટી સાયકોલોજી થઈ ગઈ છે અત્યારે, તો અમે તો નવરાત છીએ, તમે નવરાત થાવ. એટલે હું એને હસતા હસતા કાઉન્ટર કરતો હોઉં છું કે ભાઈ એમાં હું નથી, મારે ઇમેજ બનાવીને ક્યાંય કોઈનું સર્ટિફિકેટ લેવું નથી. મેં એકવાર મોટા